અંતિમ દિવસ, તૃતીય દિવસ અને જેનું પ્રથમ સત્રની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ વિશ્વ હિન્દુ પરિષદ જે આજે વૈદિક હિન્દુ રાષ્ટ્ર ધર્મ આપણે બચાવવા માટે જે સખત રાત દિવસ પ્રયત્ન કરી રહી છે, એવા વિશ્વ હિન્દુ પરિષદનો આયામ એટલે દુર્ગા વાહિની આપણે સૌ નામને સાંભળ્યું છે, આપણે વર્ગો પણ કરીએ છીએ. તો આ દુર્ગા વાહિનીના ગુજરાત રાષ્ટ્રના આપણા મહામંત્રી એવા ડૉક્ટર યજ્ઞાબેન જોશી આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો આપણે એને ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન કરીએ. બેન, અમારી આ સંસ્થામાં આખા મહિલા સંઘ વતી તમારું હાર્દિક સ્વાગત છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. બોલો ભારત માતા કી જયનો નાદ ઉત્સાહથી આવ્યો. મારા ઉત્સાહ કરતાં તમારો ઉત્સાહ મને પહેલી વાર વધારે લાગ્યો. જનરલી સામાન્ય રીતે જ્યારે કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે ધીમે ધીમે જેમ સૂર્યદેવ આકાશમાં મધ્યાહને તપતા હોય, શરૂઆતમાં કુમળો તાપ હોય, પછી મધ્યાહને તપે એટલે તાપ આકરો થઈ જાય. અને એવી રીતે જ્યારે વાત કરવાની શરૂઆત થાય તો કુમળી વાતો હોય, પણ જેમ સૂર્યદેવ આકાશમાં ચડતા જાય તેમ તાપ આકરો થતો જાય, એમ આકરી વાતો પણ રજૂ થતી જાય. અને પછી છેલ્લે જ્યારે અમે જયકાર કરાવીએ તો એવી અપેક્ષા રાખીએ કે બરાબર જોશથી મને ઉત્તર મળે. પણ મને આનંદની વાત એ લાગી કે અહીં 3 દિવસનો તાપ બરાબર ચડી ગયો છે અને 3 દિવસ બરાબર તમે જે પ્રશિક્ષણ મેળવેલું છે અથવા તો એમ કહીએ તપ કરેલું છે, એના પરિપાક રૂપે આજે સવારે જ ઉર્જાનું મને અહીં દર્શન થયું. અને એટલા માટે સૌ પ્રથમ હું બધા જ આયોજકોને અભિનંદન આપું છું કે 3 દિવસ બરાબર એની પાસે તમે પ્રશિક્ષણ આપ્યું છે અને એનું આજે પરિણામ દેખાય છે. બધાની કમર સીધી છે. હવે ક્યાં સુધી સીધી રહે છે એ આપણે જોવાનું રહેશે. કેટલા લોકો એવા છે કે જેમણે ગઈ વખતે જે શિબિર થઈ હતી એમાં ભાગ લીધો હતો, ગઈ વખતની શિબિરમાં પણ ભાગ લીધો. અચ્છા, પ્રમાણ થોડું ઓછું છે. બધા જ પહેલી વખત આવ્યા છે. હા, એટલે તરુણીમાંથી જ ધ્યાનમાં આવશે કે તરુણીમાંથી એવા કેટલા બહેનો છે કે જેમણે ગઈ વખત હાજર હતા. હું હતી એટલે હું હાથ ઉપર કરી શકું કે હું આવી હતી. હા, કે ના હું હતી એ વખતે. ચલો ઠીક છે. પહેલી જ વખત આવ્યા છે પણ 3 દિવસ બેન બહુ જ મજા આવી ગઈ, ઘણું બધું શીખવા મળ્યું. એવા લોકો હાથ ઉપર કરો, ભલે પહેલી જ વખત આવ્યા છીએ. અચ્છા, સરસ. ફરી આવું આયોજન થાય, ગમે તે સમયે થાય, પરીક્ષા સિવાયનો સમય હશે તો અમે હાજર રહીશું જ. આવા લોકો હાથ ઉપર કરો કે હા આવતી વખત ફરી પણ આયોજન થશે તો અમે હાજર રહેશું. વાસ્તવમાં આ પ્રશ્ન આયોજકો પૂછે, પણ હું એટલા માટે પૂછું છું, હાથ સરસ ઊંચા કરજો, થાકતા નહીં. હા, અચ્છા, કેટલાક લોકો શરૂઆતમાં હાથ ઉપર નહોતો પણ અત્યારે થઈ ગયો. ઠીક છે, એટલો પણ ફરી પાછો પ્રભાવ બદલાય છે. ઠંડી લાગે છે સવારમાં? હા. કેટલા લોકોએ સવારે યોગાસન કર્યા? બધાએ કર્યા? કેટલાક લોકોએ નથી કર્યા. હો ભાઈ, બધાએ કર્યા એવું આપણે કહીએ છીએ, પણ કેટલાકે નથી પણ કર્યા. લાભ લઈ લીધો હોય ને સવારમાં, રજાઈમાં ઘૂસેલા હોઈએ તો કોણ હવે ફેર શું પડશે આપણે નહીં જઈએ તો? બધા તો કરે જ છે ને, બધા કરે છે. મારી એકની કદાચ ગેરહાજરી હશે તો બહુ મોટો ફેર પડશે નહીં. આવું સામાન્ય રીતે માનવ સહજ આપણો સ્વભાવ હોય છે. ગઈ વખત કીધું કે તરુણી માટે હતું એટલે તરુણીના બધા વિષયો મને આપ્યા હતા. અને આ વખતે એમ કીધું બેન આ વખતે 50 વર્ષ સુધીના બહેનો અહીંયા હાજર છે. તો સૌથી પહેલી વસ્તુ, આજે મારી સામે જે લોકો બેઠા છે એમાં 15 વર્ષથી કે 18 વર્ષથી
18 વર્ષથી. તો 18 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીનો એક સમાજનો એવો વર્ગ મારી સામે બેઠેલો છે કે જે આવનારા સમયમાં સમાજને બદલવાની પોતાની ભૂમિકા એ યોગ્ય રીતે બજાવી શકે એવી જો કોઈ વય મર્યાદા હોય તો વાસ્તવમાં એ 15 વર્ષથી હવે તો થઈ જાય છે શરૂ, પણ તમે 18થી બોલાવેલા છે તો 18થી 50. હવે તો 50 વર્ષના બહેનો હોય ને તો એ એકદમ આમ મજબૂત હોય. કદાચ 18 વર્ષની દીકરી આળસ કરી જાય પણ 15 વર્ષના બેન આળસ નહીં કરે. તમે એવો ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો એ હશે કે દીકરી કદાચ ના પાડી દે કે આજે નહીં કરીએ તો ચાલશે, પણ પેલા બેન સૌથી પહેલાં પહોંચી ગયા હોય. એ ઉર્જાવાન છે. અને એટલા માટે એક એવો વર્ગ મારી સામે બેઠો છે કે જે સમાજમાં પરિવર્તન લાવવા માટે તમામ રીતે તૈયાર છે, શારીરિક રીતે, માનસિક રીતે, અને અહીં આવા વર્ગોના માધ્યમથી બૌદ્ધિક રીતે પણ તમે સૌ તૈયાર થઈ રહ્યા છો. ઘણા બધા વિષયોની ચર્ચા કરી હશે. મેં પૂછ્યું નથી કે કયા કયા વિષયો તમારી વચ્ચે થઈ ગયા, પણ હું એવું માનું છું ધર્મને લઈને પણ વાતો થઈ હશે, પરિવારને લઈને પણ વાતો થઈ હશે, અને સાથે સાથે સમાજમાં વ્યાપ્ત જે દૂષણો છે એની સામે કઈ રીતે ટકવું એના વિશે પણ તમે તૈયારી કરી હશે. યોગાસનની સાથે સાથે દંડ શીખ્યા? લાઠીદાવ શીખ્યા? નથી શીખ્યા, ઠીક છે. નિયુદ્ધ કરાટે શીખ્યા? અચ્છા, ઠીક છે, કોઈ વાંધો નહીં. અહીં મને એ ધ્યાનમાં આવશે કે તમે શું શીખ્યા છો. યોગાસન શીખ્યા છો, રમતો રમ્યા? બધા રમ્યા ને રમતો તો? રાત્રે મનોરંજન સત્ર કર્યું? આનંદ કર્યો? બરાબર છે. થોડીક શારીરિક કસરતો કરી હશે કે ઓછી કરી? પોતે રહીએ છીએ રૂમની સફાઈ આપણે પોતે કરી હશે, હા કે ના? હા, એટલે ઘર યાદ રહેવું જોઈએ. આપણું મૂળ કામ છે ને. હા, ઘરે આપણે બધું સાફ સફાઈ ઘરની કરતા હોઈએ એમ રૂમની પણ કરેલી હશે. કેટલા બહેનો એવા છે જે 18 વર્ષથી નીચેના છે? 18 વર્ષથી ઓછી મર્યાદા. કોઈ બહેનો એવા આવી ગયા છે ખરા? અચ્છા, એનો મતલબ વય મર્યાદાને બરાબર પકડી રાખી છે. 18 એટલે 18 જ, એનાથી ઉપરના જ લોકો છે, નીચેના કોઈ બહેનો નથી. ઠીક છે. કેટલા લોકોને એમ લાગે છે કે મારા હાથના કાંડા મજબૂત હોવા જોઈએ. એક વખત મારા હાથમાં એવી તાકાત ઊભી થઈ જાય કે મારા કાંડા મજબૂત થઈ જાય તો પછી હું ધારું એ કરી શકું. અને કાંડા મજબૂત કરવા એટલે શું? શરીર મજબૂત કરવું, હાથ મજબૂત કરવા, મનોબળ મજબૂત કરવું. અને આ શેના માધ્યમથી થશે? તો 18 વર્ષથી ઉપરની તમામ બહેનો માટે હું આગ્રહ રાખીશ કે અહીં ભલે તમે યોગાસનને એક જ સત્ર કર્યું હોય પણ સૂર્ય નમસ્કાર કરતાં આવડતા હોવા જોઈએ. કેટલા લોકોને સૂર્ય નમસ્કાર બધી જ ક્રિયાઓ સરસ થાય છે, આવડે છે? બહુ ઓછા લોકો. દીકરીઓને તો આવડવું જોઈએ. આવડે છે તો હાથ ઉપર કરો. જો આવડે તો તમે એકદમ હાથ ઉપર કરી દો એટલે મને તરત ધ્યાનમાં આવશે કે મારે કઈ રીતે આગળ વાત કરવી. બસ જો યાદ રાખજો, ક્લાસરૂમની અંદર તમે બેઠા હો ને તો ક્લાસરૂમની અંદર શિક્ષકનો એક ચોક્કસ નક્કી કરેલો ટોપિક હોય કે આજે આ ટોપિક ભણાવવો છે. પણ યાદ રાખજો, અમારા જેવા લોકો તમારી સામે આવશે એટલે તમારું જ્ઞાન કેટલું છે એના આધારે અમે આગળ વધશું. એટલે તમે હાથ ઉપર કરશો તો મને ધ્યાનમાં આવી જશે કે ચલો આટલા લોકોને ખ્યાલ છે કે શારીરિક ક્ષમતા વધારવા માટે શેની જરૂર પડશે. ચલો આવા વર્ગો નહીં, પરંતુ એ સિવાયના કોઈ વર્ગો કરેલા હોય કે જેમાં તમે નિયુદ્ધ શીખ્યા હોય, લાઠી શીખ્યા હોય. એક પિક્ચર આવ્યું હતું ધ કેરલા સ્ટોરી, જોયું છે? ઓલમોસ્ટ બધાએ જોયું છે. એમાં હિરોઈન કોણ હતી? આદા શર્મા. તમે ક્યારે એનો વિડીયો જોયો છે? પર્સનલ એનું જીવન, વ્યક્તિગત જીવન કેવું છે એવું કોઈ જોયું તો હાથ ઉપર કરો કે હા બેન મેં એની રીલ્સ જોઈ છે. 2 બહેનોએ જોઈ છે. હું તમને જણાવીશ કેમ ધ કેરલા સ્ટોરીની અંદર જે કલાકારે કામ કર્યું છે એને આજે આપણે યાદ કેમ કરવા પડે છે. માત્ર કલાકાર નથી, એ આપણા સનાતન ધર્મને ઉજાગર કરવા માટે રોજ નિયમિત રીતે પ્રયત્ન કરે છે. નિયમિત રીતે ઉઠવું, વ્યાયામ કરવો, આપણી ધાર્મિક માન્યતાઓને માન આપવું, એનું સન્માન કરવું, એનું જીવનમાં અનુસરણ કરવું. એની સાથે સાથે એને તમામ પ્રકારની શસ્ત્રવિદ્યા આવડે છે. અને તમામ પ્રકારની શસ્ત્રવિદ્યામાં જે લોખંડની લાંબી પટ્ટી હોય છે, જો તમે જોઈ હોય તો કલારીપ્પુ એને કહેવાય છે, અને એ તમે ગોળ ગોળ ફેરવો જેમ લાઠી દાવ થાય એવી રીતે એમાં પણ એ માસ્ટર છે. એને કોઈ પણ પ્રકારનું ટ્રેકિંગનું કામ આપો, એને કોઈ પણ પ્રકારનું શસ્ત્ર આપો, એને દંડ, રાઇફલ, નિયુદ્ધ, તમામ પ્રકારની શસ્ત્રવિદ્યામાં એ નિપુણ છે. માત્ર કલાકાર નથી, યાદ રાખજો.
અને એટલા માટે જ્યારે કોઈ પણ હિરોઈન આપણું આઈડિયલ બનતી હોય, જનરલી પિક્ચર જોઈએ એટલે હિરોઈન ગમે છે, એનો ચહેરો ગમે છે, અથવા એને જે ડ્રેસિંગ સેન્સ છે એ ગમે છે, એટલે એના આધારે આપણી હિરોઈન આપણી આઈડિયલ બની જતી હોય કે આપણે એના જેવું બનવું છે. અને સ્વાભાવિક રીતે જ આજે જે પશ્ચિમની હવા આપણા ઉપર ફેંકાઈ રહી છે અથવા તો ફંટાઈ રહી છે, એના કારણે આજની યુવા પેઢીના હીરો અને હિરોઈન એ પિક્ચરના કલાકાર હોય છે, ફિલ્મી કલાકારો હોય છે. 18 વર્ષની દીકરી થઈ ગઈ છે એટલે એક અમુક વર્ષ ચોક્કસ નીકળી ગયા છે. 13, 14, 15, 16, 17 અને 18 બરાબર 6 વર્ષ તમે પૂરા કર્યા છે એક એવી અવસ્થામાંથી જે અવસ્થામાં મોટાભાગે ઝંઝાવાતો જીવનમાં સર્જાતા હોય છે, શારીરિક અને માનસિક. અને પરિણામ સ્વરૂપ આપણી સામે જે લોકો આવે છે એ આપણને પ્રભાવિત કર્યા વગર છોડતા નથી. દાખલા તરીકે દીકરીઓ મોટી થાય એટલે અહીં માતાઓ બેઠેલી છે. કેટલી માતાઓ એવી છે કે જેના ઘરે 2 થી વધારે દીકરીઓ છે? માતાઓ એવી કોઈ અહીંયા બેઠેલી હોય કે 2 કે તેથી વધારે દીકરીઓ હોય? 2 જ લોકો છે, 3, ઠીક છે. 1 દીકરી હોય બેન? 1 દીકરી છે, અચ્છા ઠીક છે. 1 દીકરો હોય? 1 દીકરો, સરસ, હાથ ઊંચો કરજો હો. અચ્છા 1 દીકરો હોય, બરાબર છે. 1 જ દીકરો છે, દીકરી નથી. 1 જ દીકરો છે, હાથ ઉપર કરો. 1 જ, ઠીક છે. 1 જ દીકરી છે એવા લોકો ઓછા છે, ઠીક છે. એનો મતલબ એમ થયો 1 દીકરો અને દીકરી હોય એવા લોકોની સંખ્યા વધારે છે. 2 થી વધારે બાળકો હોય એવા લોકો? મારે 2 થી વધારે બાળકો છે, 3 બાળકો છે, 4 બાળકો છે, આ બાજુ માતાઓ બેઠેલા છે, ઠીક છે. અર્થ અહીંયા સ્પષ્ટ થાય છે કે 2 થી વધારે બાળકો હોય એવી સંખ્યા ઓછી છે, 1 જ બાળક હોય એવી સંખ્યા વધી રહી છે, ધીમે ધીમે વધી રહી છે. અને પરિણામ સ્વરૂપ આપણે જે અવસ્થાની હું વાત કરું છું એ અવસ્થામાં માતાઓ પોતપોતાની દીકરીઓને સંસ્કાર આપતી હોય છે, શીખવતી હોય છે. 12-13 વર્ષની થાય, મુગ્ધ અવસ્થામાં આવે. અને મુગ્ધ અવસ્થા નામ શું આપ્યું છે? મુગ્ધ, જેમાં આપણે પોતે જ મુગ્ધ થઈ જઈએ. આપણે મુગ્ધ થઈએ અને અન્ય પણ મુગ્ધ થાય એવો પ્રયત્ન સતત ચાલતો હોય. ઇંગ્લિશમાં એના માટેનો શું શબ્દ છે તમને બધાને ખબર હશે? ટીનએજ, જેને કહેવાય છે ટીનેજ. ઇંગ્લિશમાં કહીએ ને આપણે 13, 14, 15, 16, આ ઉંમર એટલે કિશોર અવસ્થા. અને એ જ ઉંમર આપણે ત્યાં એમ કહેવાય છે આ મુગ્ધ અવસ્થા છે. તો મુગ્ધ અવસ્થામાં શું શું ધ્યાન રાખવું જોઈએ? કયા કયા પ્રકારનું ખાનપાન, કેવા પ્રકારનું વાંચન, કેવા પ્રકારનો પહેરવેશ, કેવા પ્રકારના લોકોની સંગત કરીએ તો આપણું જીવન સારું થાય. એટલે વારંવાર માતા પિતા સતત, પિતા ઓછા પણ માતા વધારે, સતત બાળકને અથવા દીકરીને આગ્રહપૂર્વક કહેતા હોય બેટા આમ કરવાનું, આમ નહીં કરવાનું, આવું કરીશ તો તારા માટે સારું છે, આવું કરીશ તો તારા માટે સારું નથી. કારણ કે ટીન એજનો જે સમય છે એ સંક્રાંતિ કાળ છે. આજે કઈ તારીખ થઈ? આવતીકાલે કયો ઉત્સવ? ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ દેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે. અને જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે સંક્રાંતિનો સમય હોય. એ સમય થોડોક ક્રિટિકલ હોય. સવારે પરોઢીએ તમે જુઓ તો હજી આછું અજવાળું છે, એકદમ પ્રકાશ પણ નથી ને એકદમ અંધકાર પણ નથી, જેને આપણે પરોઢિયું કહીએ છીએ. એ પણ સંક્રાંતિનો સમય. અને એવો જ સમય દિવસ પૂર્ણ થાય અને રાત શરૂ થવાની હોય તો આપણે કયો કહીએ છીએ? સંધ્યા સમય. જે સમય ઘરમાં દીવાબત્તી કરીએ, સાંજે, સવારે પણ પરોઢીએ કરીએ, આ બંને સમય કયા છે બેટા? તો બંને સમય સંક્રાંતિના સમય છે. અને સંક્રાંતિના સમયે બહુ જ સાવધાની રાખવી. કેવું બોલવું, કેવું વિચારવું, શું કરવું ને શું ના કરવું. તમને સાંજે કીધું હોય સંક્રાંતિના સમયે ઊંઘવાનું નહીં, લાંબા થઈને સૂવાનું નહીં, ટીવી જોવાનું નહીં, મોબાઈલ જોવાનો નહીં. કારણ કે એ સમયે નેગેટિવ ઉર્જા એ વિશ્વની અંદર વ્યાપ્ત છે, એ સતત આપણા ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કરતી હોય. અને વિચારો પ્રભાવિત ના થાય માટે આપણને એવું કહેવામાં આવે છે તમારા ઈષ્ટનું સ્મરણ કરો, દીવો પ્રગટાવો, ઘંટડી વગાડો. ઘંટડી વગાડવા માત્રથી એ નેગેટિવ એનર્જી બધી આપણા ઘરથી, આપણા પરિવારથી, આપણા મસ્તિષ્કથી દૂર રહે છે. તો કેટલા લોકોના ઘરની અંદર પોતે દીવો કરે છે? પોતે કરતા હોય એવા હાથ ઉપર કરો. જાતે કરતા હોય, મમ્મી કરે છે, ભાભી કરે છે, દાદી કરે છે, એવા નહીં.
અચ્છા, જાતે કરે છે, ઠીક છે. કેટલા લોકોના ઘરમાં પોતે જ્યારે દીવો કરે છે ત્યારે એના પરિવારના સભ્યો એની સાથે હોય છે કે હું જ્યારે દીવાબત્તી કરું તો મારા ઘરમાંથી જેટલા સભ્યો છે મારી આજુબાજુ ઊભા હોય? બસ આટલો ફેર. સંક્રાંતિનો કાળ છે, હું પોતે મારી રક્ષા માટે પ્રયત્નશીલ છું, તો મારા પરિવારની રક્ષા કોણ કરશે? બધાને ભેગા કરો. સાંજે અથવા સવારે જ્યારે પણ દીવાબત્તી ચાલે છે, બધાને આગ્રહપૂર્વક કે એ સમયે સ્નાન વિધિ પતાવીને સ્વચ્છ થઈ શરીર અને મનથી ચલો આપણે બધા સાથે દીવો કરીએ. દીવો કરીને કંઈક ને કંઈક તમને જે ઈચ્છા પડે તે ઈશ્વરનું નામ સ્મરણ લ્યો. એનું એક જ માત્ર કારણ છે કે જો આપણા બાળકો આપણી સાથે ઊભા રહીને ઈષ્ટનું સ્મરણ કરતા થાય છે તો એ સમયે એ બીજા અન્ય વિચારોથી પ્રભાવિત નહીં થાય. અને એટલા માટે હું બધા લોકોને, કારણ કે 50 વર્ષના બહેનો પણ છે અહીંયા, જેમના ઘરે નાના બાળકો છે એ પણ છે, તો આ નાના નાના ઉપાયો છે જેના કારણે આપણે આપણા બાળકોના અંદર સંસ્કારનું સિંચન કરીએ છીએ. આવા વર્ગો શું કામ કરીએ છીએ? તો કે સંસ્કાર સિંચન માટે. ઘરમાં શું આપણે આવા પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ કે આપણા બાળકો આપણી સાથે હોય? કેટલા લોકોના પરિવારની અંદર સવારે અથવા સાંજે, બે ટાઈમ નથી કહેતી, સવારે અથવા સાંજે ભોજન એક સમયે થાય છે? બધાનું સાથે થાય, બધા સાથે બેસીને ભોજન કરતા હોય તો આમાં સારું એવું પરિણામ મને જોવા મળ્યું. તો મને લાગે છે કોઈક અહીંથી એવી કામ આપેલું હશે કે એક દિવસ તો સવાર અથવા સાંજે ભોજન સાથે કરવું જ, એવો નિયમ છે? જાતે જ કરો છો તો સરસ, અભિનંદન. તો અભિનંદન માટે તમે શું તાળી પાડો છો? અચ્છા, ચલો સરસ. ભાઈ સારું થાય તો અભિનંદન પોતાની જાતને આપતા શીખવાનું. હો, બીજા આપશે એવું અપેક્ષા રાખવી, કારણ કે કોઈ આપણને સારું કહેવાના નથી જ. આપણે જ આપણી જાતને એક પછી એક કહેતું જવાનું, જો તારે આટલું કર્યું છે, સરસ, અભિનંદન. તો પોતાની જાતની પીઠ પર થપથપાવી દેવાની. અને જ્યાં આપણે નથી કરતા ત્યાં સાવચેત પણ થઈ જવાનું, હજી આ કરવાનું આપણે બાકી છે. ક્યારથી શરૂ કરશું અહીંથી નિર્ણય લઈને જજો, નિયમ લેજો. તો સારી વાત એ છે કે ભોજન સાથે થાય છે, પણ કરવાની વાત એ છે કે બધાએ સાથે મળીને દીવાબત્તી કરવા જોઈએ. સામાન્ય વસ્તુ છે. ભાઈ ટીન એજની અંદર જ શા માટે આવો આગ્રહ કરવામાં આવે છે? દીકરીઓ મોટી થાય એટલે કેટલું આમ વાતાવરણ બદલાય છે. એક નાની એવી દીકરી જુઓ, કન્યા હોય, ફ્રોક પહેરીને રમતી હોય, મસ્તી કરતી હોય, તોફાન કરતી હોય, ચહેકતી હોય, એટલું બધું બોલતી હોય, અને બોલી બોલી બોલીને આખા ઘરના બધા જ સભ્યોને એ આનંદિત કરતી હોય, પ્રફુલ્લિત કરતી હોય. એ ઘરમાં ના હોય તો કોઈને ગમે જ નહીં. એ દીકરી કુમારી અવસ્થામાંથી હવે ધીમે 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 મોટી થાય છે તો એના શારીરિક ફેરફારો શરૂ થાય છે. કારણ કે કિશોર અવસ્થા માટે પણ હજી તમે 18 વર્ષથી હજી તમારી પાસે 1-2 વર્ષ છે, અને એ 1-2 વર્ષમાં ઘણું બધું કરી શકાય છે. એટલા માટે આ વિષય પણ કહું છું. તો એ દીકરી જ્યારે અચાનક શારીરિક ફેરફાર થાય છે તો જે રોજ બોલતી હતી, મસ્તી કરતી હતી, તોફાન કરતી હતી, દુનિયાની ચિંતા નહોતી કરતી, એને હવે અચાનક પોતાના શરીરનું ભાન થાય છે કે હવે હું મોટી થઈ રહી છું, મારામાં કંઈક શારીરિક બદલાવ આવી રહ્યા છે. આ ગમે છે ને આ નથી ગમતું. મમ્મી આમ બોલે છે તો નથી ગમતું. બેનપણીઓ સાથે વધારે રહેવું ગમે છે. બધી નાની નાની વાતો કોની સાથે શેર થાય? બેનપણી સાથે. તમે અહીંયા મિત્રતા કરી કે ના કરી? બેનપણીઓ થઈ કે નહીં? બહુ ઓછા લોકોએ કરી. વાતો કરવાનો સ્વભાવ નહીં હોય મારા જેવો, નહીં તો મિત્રતા થઈ જ જાય. થઈ ગઈ છે? અચ્છા, મિત્રતા થઈ હોય તો સારી વાત છે. તમે મિત્રને કઈ વાતો શેર કરો છો એ મહત્વની વાત છે. હું એવું માનું છું, અહીંથી તમને એ પણ શીખવાડ્યું હશે. સૌથી મોટી મિત્ર કોણ? સરસ, બધાને ભણાવ્યું છો, સારું. માં સૌથી મોટી મિત્ર હોય તો પછી અત્યાર સુધી ભલે ને બેન શિબિરમાં નહોતા આવે ને ત્યાં સુધી તો અમે અમારી માને ગણતા જ નહોતા. રહેવા દેવ, તને ખબર ના પડે. તને શું ખબર પડે ટેકનોલોજી કઈ દિશામાં જઈ રહી છે? તને શું ખબર પડે ફેશન શું છે? અને ફેશન એટલે શું? તો કે ટીવીમાં દેખાય છે હિરોઈનો જે કપડાં પહેરે છે એ પહેરીએ એટલે ફેશન. આપણે પહેરીએ તો આપણને ગમે, મમ્મીને આપણને જોવું ના ગમે, એટલે મમ્મી આપણને સતત ટોકે કે આવું પહેરાતું હશે, ઓ ફાટેલું જીન્સ પહેરીને તું જાય છે, લોકો શું કહેશે? અરે આને ફાટેલું ના કહેવાય, આ તો ફેશન છે. અહીં સંઘર્ષ શરૂ થાય કે ના થાય? મમ્મી કે ના કરવાનું ને આપણને શું થાય? કરવું છે. મમ્મી એમ કે બેટા જોજે, હો બહુ આટલું બધું થપેડા મેકઅપ કરીને રોજ ક્યાં જાય છે તું? કોને દેખાડવું છે? આવું પૂછે પાછા. અરે કોઈને દેખાડવા માટે થોડું હોય, કોના માટે હોય? પણ ખરેખર પોતાની જાતને પ્રશ્ન કરીએ કે ખરેખર આપણે જે તૈયાર થઈએ છીએ એ આપણા પોતાના માટે હોય છે? હવે તમે 18 વર્ષના થયા છો એટલે એ વસ્તુમાં વાંધો નથી તમને પૂછવામાં. શું ખરેખર પોતાના માટે તૈયાર થઈએ છીએ?
જો પોતાના માટે તૈયાર થતા હોય તો મેં જીન્સ અને ટી શર્ટ પહેરેલી દીકરીઓને જોઈ છે, લો વેસ્ટ જીન્સ હોય કે પછી હાઈ વેસ્ટ જીન્સ હોય, એના ઉપર જે ટોપ પહેરેલા હોય, શોર્ટ ટોપ હોય, ક્રોપ ટોપ હોય, અને પછી એ જીન્સને વારંવાર સરખું કરવું, ટી શર્ટને ખેંચવું, એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે મને આ વસ્તુ યોગ્ય લાગતી નથી કે ટી શર્ટ ઊંચું થાય ને વચ્ચેથી પેટ દેખાય, અને પેટ દેખાય એટલે સેજ ખેંચે છે અથવા નીચેથી ખેંચે છે. આ ખેંચવાની ક્રિયા જે છે, તમારું જે સહજ મન છે સ્વીકારે છે કે આ ડ્રેસિંગ તને ગમતું નથી, પણ તમે કોના માટે પહેર્યું છે? ભાઈ અત્યારે બધા પહેરે છે એટલે આપણે પહેરવાનું હોય, તો પછી આપણે આપણા માટે પહેર્યા કે બીજા માટે? કોના માટે? જો આપણા માટે હોય તો પછી આપણે કેવું ડ્રેસિંગ હોય કે ભાઈ આપણે એક વખત પહેરીને નિશ્ચિંત થઈ જઈએ, એ આપણા માટે. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે શા માટે ટીનેજર દીકરીઓને આ બધા ભાવ થાય છે? તો જેમ જેમ શરીરની વૃદ્ધિ થાય છે તેમ તેમ હોર્મોનલ ચેન્જ આવે છે, અને હોર્મોનલ ચેન્જ જેમ દીકરીઓમાં આવે છે એમ દીકરાઓમાં પણ આવે છે. તમારી સાથે સાથે તમારા ભાઈઓ પણ તમારી સાથે જ મોટા થયા હોય. નાના હતા તો ભાઈને બેન એટલું બધું ઝઘડતા, વાળ ખેંચતા. કેટલીક વખત મેં જોયા છે છોકરાઓને, ઘરમાં બેન હોય ને એની એટલા બધા વાળ ખેંચે ને કે આખી લટ નીકળી ગઈ હોય, અને પછી મમ્મીએ બરાબર ધીબી નાખ્યો હોય ભાઈને. આવું કરાય બેનની સાથે? એ બાળ સહજ વૃત્તિ હતી. જેમ જેમ મોટા થાય છે, રોજ ઝઘડતા હતા, ગમે તેવા નામ એકબીજાના પાડતા હતા, મજાક કરતા હતા, મસ્તી કરતા હતા, બે અચાનક મોટા થઈ ગયા. હવે જે દુનિયાના સૌથી મોટા દુશ્મન હતા ને, એ સૌથી વધારે મિત્ર થઈ ગયા. હવે બેન ભાઈની ચિંતા કરશે, અને ભાઈ મોટો હોય કે નાનો હોય, યાદ રાખજો, ભાઈ મોટો હોય કે નાનો હોય, એને બેનની ચિંતા 100% હોય. હું એક નાનું એવું ઉદાહરણ આપું છું. હું જ્યાં રહું છું ત્યાં બાજુમાં 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો એક છોકરો, અને એની બેન 12મું પૂરું કરીને કોલેજના પહેલા વર્ષમાં હતી. શિયાળાનો સમય હતો અને સવારે બેન નીકળી. હવે કોલેજમાં હતી, બેન મોટી હતી. મેં કીધું એમ ટીનેજનો પ્રભાવ હતો. દીકરો હજી 7મામાં જ છે, ભાઈ એનો નાનો છે, 7મા ધોરણમાં છે. પણ જેવી બેન નીકળી, ભાઈ તરત ઘરની બહાર નીકળ્યો. હેણ હેણ કે છાની માની, મેં પેલી સાઈડની વાત કરું છું એટલે આ બાજુ એ ભાષા વપરાય છે. હેણ હેણ છોની મોની કે, માથે બાંધ કે, નવાઈની નેકડી શોધ કે. એટલે એનો અર્થ શું થયો? એને બે વસ્તુ અસર કરે છે. એક તો બેન વાળ ખુલ્લા રાખીને બની ઠનીને નીકળી છે. બીજી વસ્તુ ઠંડી છે. ઠંડી છે તો બેન બીમાર પડી જશે એની એ ચિંતા છે. નાનો ભાઈ છે, 7મા ધોરણમાં ભણે છે, પેલી કોલેજમાં ભણે છે, તેમ છતાંય ભાઈએ ટોકી એટલે બેન અંદર ગઈ ને માથે સ્કાર્ફ બાંધીને આવી. તો અત્યાર સુધી શું ચાલતું હતું? ઝઘડા ચાલતા હતા. હવે પરિવર્તન થઈ ગયું. ભાઈએ જે જીન્સ કે ટી શર્ટ કે શર્ટ પહેર્યું હોય, સારું ના લાગતું હોય, તરત કે નથી સારું લાગતું, એટલે ભાઈ તરત બદલે આવે કે ના બદલાય આવે. વાળની સ્ટાઇલ થોડીક ભાઈએ બદલી હોય, બહુ સરસ લાગે છે, તો ભાઈને એમ થાય વાહ, હવે હું મારા જેટલો હેન્ડસમ કોઈ નહીં. કેમ? બેને કહી દીધું ને હવે દુનિયામાં ફરશે. પણ જો બેને ના પાડી દીધી તો બદલાઈ જશે. અને આ તમને બધાનો અનુભવ છે. કેમ આ અનુભવ થયો? તો કે જ્યાં સુધી અમે સાથે રમતા હતા, મસ્તી કરતા હતા, તોફાન કરતા હતા, એકદમ આત્મીયતાના ભાવ હતા એમાં. અને જેમ જેમ મોટા થયા, હવે શરીરની સભાનતા જેમ દીકરીમાં છે એમ દીકરામાં પણ છે. બેયનેય સારું લાગવું છે. સૌથી હેન્ડસમ હું જ લાગવો જોઈએ એવું ભાઈને થાય, અને સૌથી બ્યુટીફુલ હું જ લાગવી જોઈએ એવું બેનને થાય. ને એટલા માટે બેનના ડ્રેસિંગ ઉપર ભાઈ કમેન્ટ કરે કે ના ના આવું સારું નથી લાગતું. કેટલાકના ભાઈઓ દુપટ્ટા વગર પોતાની બેનને બહાર નથી નીકળવા દેતી. કેમ? હવે આની પાછળનું બહુ મોટું સાયકોલોજી કારણ છે. એ પોતે પુરુષ છે, મોટો થઈ રહ્યો છે, એ જોવે છે કે બહારના દુનિયામાં જે પુરુષો છે એ કઈ દ્રષ્ટિએ મારી બેન સામે જોવે છે, તો મારી બેનનું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ. એટલા માટે ભાઈ ટોકે છે. એને ખરાબ લગાડવાની સહેજ પણ જરૂર નથી. અને સાથે સાથે જ્યારે આ ભાવ ડેવલપ થતો હોય તો આનંદની વાત એ છે કે બેન રાખડી બાંધે છે ભાઈને, ત્યારે એમ કહે છે કે મને ચોકલેટ આપ, મને ગિફ્ટ શું લાવ્યો છે બતાડ, ચલ પછી જ રાખડી બાંધું. 3 દિવસ પહેલાં કહી દીધું હોય કે જો રક્ષાબંધન આવે છે, હો તું મને આ ગિફ્ટ આપીશ તો જ હું તને રાખડી બાંધીશ, નહીં તો જાજે બંધાઈ આવજે જેને બેન માનતો એને પાસે. આવી એ બેનો છે. એટલે બેન એનો ઇમોશનલ બ્લેકમેલ કરીને એનો ફાયદો ઉઠાવે. અને ભાઈ બાપડો લાવે ખરો, બિચારો કમાતો ના હોય તોય લાવે, અને બેન માટે એને ગમતી હોય એ વસ્તુ આપે. તો આવા સમયે આગળ તમને એક વાત આની સાથે જોડીશ, અહીં અધૂરી મૂકું છું. આ એક સંબંધ ધીમે 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 ડેવલપ થતો જાય છે. ભાઈને બેનની, બેનને ભાઈની ચિંતા થાય છે, કેમ કે હવે યુવા અવસ્થા તરફ જઈ રહ્યા છે. એકદમ યુવાન નથી બની ગયા, ખાસ ધ્યાન રાખજો. હજી યુવા અવસ્થામાં આપણું પગરણ ચાલે છે, એટલે કે આપણે ચાલતા રહીએ છીએ. દૂધ મેળવીએ અથવા તો દૂધની અંદર મેરવણ નાખો
તો કંઈ તરત ને તરત દૂધ જામી જાય છે? નહીં ને. કેટલા લોકોએ દૂધ મેળવવાની પ્રક્રિયા કરેલી છે કે હા બેન રાત્રે દૂધ અચ્છા જમાવી બધાએ. કેટલા લોકો એવા છે કે દૂધની અંદર મેરવણ નાખી દીધું, બરાબર મિક્સ કરી દીધું, પછી ફરી પાછું કલાક પછી જોયું કે જામ્યું કે નહીં? કોઈએ ના જોયું? બેન જામતા હશે, વાત કરો છો તમે, જમાયું છે કે નહીં મનમાં મને પ્રશ્ન કરતા હશે. હે કમસે કમ રાત્રે મૂક્યું હોય તો સવાર જામે, હા કે ના? તરત ને તરત જોઈએ. હવે હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું, જોજો. તમે જોશો 2 કલાક પછી 3 કલાક પછી જો જાગતા હોય તો, અથવા દિવસે સવારે જમાવો ને બપોરે જોવાનું જામી ગયું છે તો જો ગરમી હશે તો જામી જશે, નહીતર એમાં સેજ ફોદા ફોદા હશે, થોડુંક દૂધ હશે, થોડુંક દહીં હશે. ના તો દૂધમાં છે કે ના તો દહીંમાં છે. આપણે કહીએ ને કે દૂધમાં દહીંમાં બેયમાં પગ નહીં રાખવાનો, આવું કહીએ કે ના કહીએ? કોઈ આમથી આમ બધી બાજુ બોલતું હોય તો આપણે એમ કહીએ દૂધમાં દહીંમાં બે જગ્યાએ પગ ના રખાય. તો આ દૂધ ને દહીં એકચ્યુઅલમાં શું છે? તો કે હજી એ દૂધની પ્રક્રિયામાંથી દહીંની પ્રક્રિયા તરફ જઈ રહ્યો છે, એ એકચ્યુઅલ દહીં બની ગયેલું નથી. તો વચ્ચેની સ્થિતિ કેવી હોય? એનો અર્થ બાળપણથી યુવાનીનો વચ્ચેનો જે સમયગાળો છે એ કિશોર અવસ્થા છે, એ કેવી હોય એ જેવું જોવું હોય તો એક દિવસ ઘરે જઈને આ મેળવણનો પ્રયત્ન કરી લેજો, પ્રયોગ કરી લેજો, તમને અનુભવ થઈ જશે કે કેવી પરિસ્થિતિ હોય. નાની દીકરી હોય તો એટલી સુંદર હોય, ક્યુટ આપણે જેને કહીએ, અને જેવી કિશોર અવસ્થામાં આવે છે અચાનક હાઇટ બને છે, હોર્મોનલ ચેન્જીસના કારણે મોઢા ઉપર નાના નાના દાણા નીકળે છે, એની સતત એને ચિંતા થાય છે, એના અલગ અલગ બધા જે કહીએ હોર્મોનલ ચેન્જીસના કારણે છાતીનો ભાગ વિકસિત થાય છે, અનવોન્ટેડ જેને કહીએ હેર, પુબિક હેર જેને કહીએ એ વધી રહ્યા છે. પરિણામ સ્વરૂપ એના જે કોમળતા હતી ધીમે 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 સમાપ્ત થઈ રહી છે. તો હવે આપણે એમ કહીને કેવી સરસ લાગતી હતી નાની હતી ત્યારે, પણ હજી એકદમ યુવાન નથી થઈ, સમજજો. એટલા માટે આ બધું સાહજિક છે. તો કિશોર અવસ્થામાં દીકરો હોય કે દીકરી હોય એની પ્રક્રિયા હજી ચાલે છે. એટલી બધી પ્રક્રિયા, ઘમાસાણ યુદ્ધ ચાલતું હોય શરીર અને મનની વચ્ચે, અને એ યુદ્ધની અંદર જો એને સાચી દિશા ના મળે તો ચોક્કસ એ બગડી જવા તરફ પગરણ મંદરાઈ જાય. ને એટલા માટે આપણી સમાજ વ્યવસ્થાની અંદર કિશોર અવસ્થામાં દીકરી આવે, માસિક ધર્મ શરૂ થઈ જાય એટલે માતા દીકરીને બધી જ વસ્તુ સરસ સમજાવે છે. હું તો એમ માનું છું દરેક માતાએ, મોટી બેન હોય, ભાભી હોય અથવા માતા હોય, તમામ નાની દીકરીઓ જે કિશોર અવસ્થામાં આવે છે ને બેસાડવી જોઈએ અને શાંતિથી બેસાડીને સમજાવવી જોઈએ કે બેટા જો આ એક સામાન્ય પરિવર્તન છે અને એ પરિવર્તન તને ખૂબ એક ઉચ્ચ કક્ષાએ લઈ જશે. તો કેટલીક દીકરીઓ મને પ્રશ્ન કરતી હોય છે કે બેન આ બધું શરૂ થઈ ગયું તો ગમતું નથી, મજા નથી આવતી, બધા લોકો અમને ટોક ટોક કરે છે, ખીજાય ખીજાય કરે છે, ગુસ્સો કરે છે, બધી જગ્યાએ ના પાડે છે. તો આની પાછળનું કારણ તો કે હવે દીકરી માસિક ધર્મના કારણે એનામાં જે શારીરિક ફેરફારો થાય છે એ ફેરફારોના પરિણામ સ્વરૂપ ઉગ્ર સ્વભાવ બનતો જાય છે. સતત બધાનો વિરોધ, મમ્મી કે એટલે ફટ લઈને મમ્મીને ના પાડી દેવાની, પપ્પા કે એટલે પપ્પાની સામે ગુસ્સો કરી દેવાનો. તો આ બધાની પાછળનું માનસિક કારણ એક જ છે, અને એને સમજીને જાઓ કે જો આવા પરિવર્તનો થાય છે તો એ સામાન્ય પરિવર્તન નથી, સાહજિક છે પણ સામાન્ય પરિવર્તન નથી. તો આપણે એના માટે શું કરવું? તો કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર દરેક દીકરીને કંઈક ને કંઈક કળા શીખવાડવામાં આવે છે. મને 100% વિશ્વાસ છે કે અહીં દીકરીઓ જે બેઠી છે એ કોઈને કોઈ કળાની અંદર પારંગત હશે. એને ભરત આવડતું હશે, ગૂંથણ આવડતું હશે, સારું ગીત ગાતા હશે, સારું બોલી શકતા હશે, સારું લખી શકતા હશે, કંઈ જ નહીં તો સારામાં સારું રાંધી શકતા હશે, રસોઈ કળામાં નિપુણ હશે. ઘર ચોખ્ખું રાખવું, બેન મને રસોઈમાં મજા નથી આવતી પણ મને ઘર સારું રાખવું ગમે છે. મારું 24 કલાક મન શેમાં છે? તો ઘર મારું સારું રહેવું જોઈએ. કેટલા લોકો એવા છે કે જેને કોઈને કોઈ એક કળામાં ઇન્ટરેસ્ટ છે, એ કોઈ પણ કળા હોઈ શકે, મેં આજે કીધી એ અથવા એ ઉપરાંત પણ હોઈ શકે. કેટલા લોકો એવા છે જેને કોઈ એક કળામાં રસ છે? અચ્છા, બહુ ઓછા લોકો. સારું, હવે હું હાથ ઉપર કરાવું છું. ચલો, કેટલા લોકો ઘરે કચરા પોતા, વાસણ કપડાં કરે છે? હાથ નીચે. કેટલા લોકોએ પોતે કચરા પોતું કર્યું હોય પછી કોઈ રમતું રમતું અથવા અચાનક આવીને પગ પાડી જાય તો ગુસ્સો આવી જાય છે કે યાર ખબર નહીં પડતી આટલી બધી મહેનત કરીને પોતું કર્યું છે અને બગાડી જાય છે? હાથ તો ઊંચો કરો. એનો અર્થ, ચલો બધાને ઘર યાદ આવી ગયું. હે, મારો ભાઈ આવે તો હું આમ કહું, મારા પપ્પા આવી જાય તો આમ કહું, ઘરના આવી ગયા હોય તો વારો જ નીકળી જાય.
હે અહીં માતાઓ પણ બેઠેલી છે એટલે કહું છું. એટલે એ તો બિચારા હિંમત ના જ કરે આવવાની કે કચરા પોતું થયું છે તો હમણાં આપણે શાંતિથી જ્યાં બેઠા છીએ ત્યાં બેસી રહીએ, પલોઠો વાળીને સોફા ઉપર ચડી જાય. તો જેમણે પણ એમ કીધું કે મને કોઈ પણ કળામાં રસ નથી અથવા તો હાથ ઉપર નથી કર્યો, એ બધા માટે તમને બધાને તમારી જે કૃતિ છે, આ તમે કૃતિ કરી. કચરા પોતું કરવું એ સામાન્ય વસ્તુ નથી, તમે કામ કર્યું, એક સારી રીતે કામ કર્યું. કે એમને ખાલી ઊભા ઊભા પોતું મારી નીકળી જાઓ છો. ઘરનો ખૂણે ખૂણો સ્વચ્છ હોય છે, ચમકતો હોય છે, અને એની પાછળનો હેતુ શું હતો? મારું ઘર સુંદર દેખાવું જોઈએ. હવે એ કોઈ બગાડી જાય તો ચાલે? કોઈ ખરાબ કરી જશે તો ગમશે? તો એનો અર્થ એમ થયો, મારી કળાકૃતિ, મારી જે કૃતિ છે એ કોઈ ખરાબ કરવા માટે અગર આવે છે તો હું એને સ્વીકારીશ અને એનો તરત વિરોધ કરીશ. દીકરી તો બાપ ઉપર હોય ને તો ઉતરી જ પડે. અરે પપ્પા ખબર નહીં પડતી કેટલી મહેનતથી હું પોતું કરું છું અને તમે આવીને પગલાં પાડી જાઓ છો. એનો અર્થ એમ થયો, તમને બધાને ઘર સ્વચ્છ રાખવામાં રસ છે, હા કે ના? કેટલા લોકો રસોઈ બનાવે છે? સરસ. રસોઈ તો બેન બનાવવી પડે એ તો, હે? હા, ના બનાવે તો ચલો ને, કોઈ વાંધો નહીં, બનાવવી પડે. આ પડે શબ્દ છે ને હું ભારપૂર્વક સ્વીકારું છું, પડે. કેમ, ઘરમાં છીએ અને બહેનોનું એ કામ છે એટલે સાહજિક રીતે આપણે સ્વીકારી લીધું છે. પણ ના પાડી દે તો મજા આવી જાય. હો, ના પાડી દે તો મજા આવે. એનાથી પણ વધારે મજા ક્યારે આવશે ખબર છે? તમે બનાવેલી રસોઈ જ્યારે બધી જમી જાય, બધું ખાલી કરી જાય અને બોલતા બોલતા ઊભા થાય, વાહ મજા આવી ગઈ, હો બહુ સરસ બનાવ્યું. બોલો, મજા આવે કે ના આવે? કે હવે રહેવા દે ને, કે વખાણ કરવાની જરૂર નહીં, અમને કેટલી મહેનત પડી હશે, આવું કોઈ બોલે છે? ના. શું કહે છે? વાહ, ચલો આપણી મહેનત કોકે જોઈ. એનો અર્થ એ થાય છે, આપણે જ્યાં છીએ એ કલા છે. માની લો તમે રસોઈ કરો છો તો કળા છે, રોટલી બનાવો છો તો કળા છે. અને એ કળા કેમ છે તો કે રોટલી બનાવતી વખતે ગમે ત્યાં ધ્યાન હોય ને તો એ રોટલી કેવી બને છે? ગોળ જ બને છે. દાળની અંદર પાણી કેટલું નાખવું એમને ખબર જ હોય. આંખ બંધ કરીને મીઠું પ્રમાણસર જ જાય. ક્યારેય મરચું વધારે થઈ ગયું, મીઠું ભૂલી ગયા, એવું વલ્લે જ ભાગ્યે જ કદાચ કોઈ એવા વિચારોમાં હોઈએ તો જ. અન્યથા ગમે તેવી પ્રવૃત્તિ કરતાં કરતાં પણ ઘર ચોખ્ખું જ થાય, રસોઈ સારી જ બને. અને સાથે સાથે જ્યારે કોઈના વખાણ સાંભળે અથવા કોઈ આપણી વખાણ કરે તો આપણને ગમે છે. આ શું બતાડે છે? આપણે બધા જ એક ને બીજી રીતે કલાકાર છીએ. અને એટલા માટે કહે છે, સ્ત્રીથી મોટી કલાકાર કોઈ નહીં. એ બધું જ સંભાળી શકે, એક સાથે કરી શકે, કેટલા બધા કામ કરી શકે. આ બધાની સાથે ઘરમાં વૃદ્ધ લોકો હોય તો એની સાર સંભાળ લે, બાળક હોય તો એની ચિંતા કરે, બાળકને સંસ્કાર આપવાનું કામ કરે, બાળકને શાળાએ જાય છે ત્યાં કોઈ પ્રશ્ન છે તો એનું ચિંતન કરે છે. આ બધું કોણ કરે છે? સ્ત્રી કરે છે. હવે બધું કરવા માટેનો કંઈક તો ટાઈમ હશે કે ક્યારે શીખે આ બધું? કઈ યુનિવર્સિટીમાં આ બધું શીખવાડ્યું? કઈ સ્કૂલમાં શીખવાડ્યું? કયા ટ્યુશન ક્લાસીસમાં શીખવાડ્યું? બેન, ક્યાંય શીખવા ગયા નથી. કોઈ એમ કે ના ના બેન, અમે તો શીખીને આવ્યા, હો પછી સાસરે ગઈ, પહેલાં મેં ટ્રેનિંગ લીધી છે આ બધી. બાળકને કેવી રીતે સાચવવું, એ રડે તો શું કરવું, વડીલોની સેવા કઈ રીતે કરવી, ઘર સાફ કઈ રીતે કરવું, આની ટ્રેનિંગ લીધી છે. એવું કોઈ ખરું અહીંયા? મેં 5,000-7,000 ખર્ચ્યા છે અને ટ્રેનિંગ લીધી છે, ખરું કોઈ? તેનો અર્થ એ થયો કે આ બધું જ કોઈ કે તમને શીખવાડ્યું છે પણ તમને ખબર જ નથી. કોણે શીખવાડ્યું? માએ શીખવાડ્યું. રમતા રમતા સહજ રીતે, બેટા ચાલ આજે હું કપડાં ધોઉં છું, તું નીચો લાગ. નીચોવાઈ જાય, એક દિવસ એને ખબર પડે કે આવડી ગયું છે બરાબર, ચાલ ઝાપટી ઝાપટીને સૂકવવા લાગ. એ અલગ વસ્તુ છે કે હવે મશીન આવી ગયા, હે ને? મશીન આવી ગયા એટલે બધું મશીનમાં જાય. પણ તેમ છતાંય દીકરીઓને ઘરની અંદર આપણે એટલું તો કહીએ, બેટા રૂમાલ જાતે ધો, તારા મોજા જાતે ધો, તારો દુપટ્ટો જાતે ધો. તો ધીમે 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 એને કપડાં ધોવાની, વાસણ કરવાની આ બધું ટેવ પડતી જાય છે. ના ગમે તો એ માએ કીધું એટલે કરવું પડે કે ના કરવું પડે? કેટલીક દીકરીઓ એવી છે, કોઈ દિવસ મમ્મીએ કીધું આજ બેટા લોટ તું બાંધી નાખજે, ના મમ્મી લોટ હું નહીં બાંધું. લોટમાં તો મેં કેટલું બધું ખર્ચ કરીને પેલું નખ ઉપર અલગ અલગ પ્રકારનું ચિત્રામણા કરેલા છે. શું કહો છો એના માટેનો શબ્દ શું છે? હવે નેલ આર્ટ કરવા માટે નખ લાંબા કરવા પડે, હે, એને ટકાવી રાખવા પડે, તૂટી ના જાય એનું સતત ધ્યાન રાખવું પડે. એમાં પાછી ગંદકી તો ભરાતી જ જાય 24 કલાક.
તમે ક્યાંય પણ હો તો ગંદકી જાય તો એને સતત સાફ કરતી રહેવી પડે, કેટલું બધું ધ્યાન રાખીએ. ત્યારે તો આટલા મસ્ત નખ થયા હોય, માર તો કાંઈ છે જ નહીં એટલે બતાડવા જેવું છે નહીં. પણ તમારામાંથી દીકરીઓને, ઘણા બધી દીકરીઓને એવું હશે, અને એટલા માટે લોટ બાંધવાનું કે, કપડાં ધોવાનું કે, વાસણ કરવાનું કે, મારા નખ ખરાબ થઈ જાય, હું નહીં કરું. તો પેલી અમદાવાદની મમ્મીઓ હોય ને, અમદાવાદની મેટ્રો સિટીની અંદર, હા બેટા કાંઈ વાંધો નહીં, એ તો પેલા બેન આવે છે ને એ કરી નાખશે. અને એ નખત્રાણાના હોય, હે મમ્મી હોય, એક ધોલમાં દઈને કે હેડ હેડ નાની માની મંડ કરવા, નખ તૂટી જશે નવાઈની. હે હા કે ના? હા. કેમ કે ના ના બેટા વાંધો નહીં, તારા નખ સાચવો, એવું કહેશે કોઈની મમ્મી? બેન એવું કહેતા હોત તો કેવું સારું હતું. પણ એવું કહેતા, એનો અર્થ શું છે? કરવાનું એ કરવાનું, શીખવાનું એ શીખવાનું. કેટલાય લોકોને પેલા ટેલરિંગ કામ, જેને કહીએ છીએ સિલાઈ કામ, એ શીખવાડતા હશે. પહેલાંના સમયમાં બહુ સરસ વ્યવસ્થા હતી, મને ખબર છે. આજકાલ જોઉં તો મને એમ થાય છોકરીઓ ક્યારે નવરી પડતી હશે અભ્યાસમાં, અને બહાર ફરવામાં, અને ગ્રુપ્સમાં ફરવામાં, અને પાર્ટીઓમાં જવામાં. એની પાસે ટાઈમ જ નથી કે કંઈક નવું શીખે. તો હું આગ્રહ કરું છું કે કમસે કમ 2 મહિને 3 મહિને એક એવું કામ શરૂ કરો જેથી કરીને તમે એમાં માસ્ટર થઈ જાઓ. એક સમય દીકરીઓને સિલાઈ કામ એટલે શીખવતા કે કદાચ સાસરે જાય અને આર્થિક રીતે પગભર ના હોય અથવા કોઈ તકલીફ ઊભી થઈ તો કમસે કમ પોતાનું ગુજરાન ચલાવી લેશે, એને વાંધો આવશે નહીં. અને દીકરીને જે ટીન એજની અંદર જે શીખવવામાં આવે છે એક પ્રકારની ટ્રેનિંગ છે, એ પ્રકારની ટ્રેનિંગ કે જે ભવિષ્યમાં કોઈના ઘરની પુત્રવધુ થાય, ગ્રહ સ્વામીની બને છે, ગ્રહ લક્ષ્મી બને છે. તો જે કામ એને કરવાના છે એમાં પારંગત અત્યારથી થાય, અત્યારથી શીખી લે. નહીં તો પેલી સાસરે જઈને વહુને કાંઈ ના આવડતું તો જૂની સાસુઓ પિક્ચરની, અત્યારની તો બિચારી થઈ ગઈ છે એટલે અત્યારની સાસુનું ઉદાહરણ નહીં આપું, પણ જૂની સાસુઓ પેલા પિક્ચરમાં કહેતી કોઈ વહુને કાંઈ ના આવડે તો એક વાક્ય પેટન્ટ હતું. શું બોલે? કોણે નથી શીખવાડ્યું? તારી માએ કાંઈ શીખવાડ્યું નથી? ભાઈ શીખવાડવાની જવાબદારી કોની? જવાબદારી કોની? આ બેન ક્યાંય કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટમાં લખેલું છે, કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં લખેલું છે? શાસ્ત્રોમાં એક જ વાક્ય લખ્યું છે કે મા જનની એ ઈશ્વરથી પણ મહાન છે. તો કે અમે તો બાળકનું સર્જન કરીને મૂકી દીધું, પણ એનું ઘડતર કોણ કરે છે? માં કરે છે. અને એટલા માટે માની પાસે આ મોટામાં મોટી જવાબદારી છે, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. અને માની પાસે એ બધું જ સહજ છે. સમજી લેજો, સહજ શેના માટે કહું છું? મેં એક ઉદાહરણ ગઈ વખતે પણ આપ્યું હતું ને ફરી આપું છું. માં એ તમામ પ્રકારના ગુણોથી ભરપૂર છે. એનામાં એટલા બધા પ્રકારના ગુણો ઈશ્વરે મૂકેલા છે કે જેમ જેમ એ મોટા થતા જાય છે, બાળક એની સાથે આવતું જાય છે, બાળકની સાથે એ પોતાનો સમય પસાર કરતી જાય છે, તેમ તેમ આપોઆપ ગુણો વિકસિત થતા જાય છે. એક મગજની અસ્થિર સ્ત્રી ગામની અંદર ફરતી હતી, રખડતી હતી, રોજ સવારથી સાંજ માગી લે, ખાઈ લે, સાંજ પડે એટલે કોઈને કોઈ જગ્યાએ ઓટલો શોધીને સૂઈ જાય. આ એક છાપામાં આવેલો કિસ્સો છે અને લગભગ 5-7 વર્ષ પહેલાંનો છે. તો એક દિવસ કોઈ વરસાદની રાતે એની સાથે કોઈ દુષ્કર્મ થયું અને પરિણામ સ્વરૂપે એને ગર્ભ રહ્યો. હવે સમજો, અત્યાર સુધી નિયમિત રીતે માંગીને ખાનારી અસ્થિર મગજની સ્ત્રી, એને ખ્યાલ આવે છે કે મારી સાથે બીજો પણ એક જીવ સંકળાયેલો છે. તો હવે એ આમ તેમ ભટકવાનું છોડી દીધું છે અને એક જગ્યાએ સ્થિર થઈ છે. અત્યાર સુધી જે મોટેથી બૂમો પાડતી, વાળ ખેંચતી, અસ્તવ્યસ્ત રહેતી હતી, ધીમે ધીમે એની અંદર પણ એક માતૃત્વનો ભાવ જાગૃત થયો, એને ખબર પડે છે. અને જે સમયે એને બાળક જન્મ લે છે એ સમયે હૃદય સાથે એને વળગાડીને, કેટલાક લોકો પેલા અસ્થિર મગજ ના હોય એટલે એનો ચાળો કરવા માટે આવે, એને હેરાન કરવા માટે આવે, પરેશાન કરવા માટે આવે. કેટલાક લોકો એવું વિચાર્યું કે આ તો અસ્થિર મગજની છે, બાળક કેવી રીતે સાચવશે? એની પાસેથી બાળક લઈને અનાથ આશ્રમમાં મૂકવા માટે સમાજના અમુક કહેવાતા ભદ્ર લોકો જાય છે અને લેવાનો પ્રયત્ન કરે છે. એ માં બધાને મોટી બૂમો પાડીને દૂર કરી દે છે અથવા તો એને હડસેલી દે છે, પોતાના બાળકને પોતાના હૃદયથી દૂર થવા દેતી. કોઈ એને કહેશે કે આ અસ્થિર મગજની છે? માત્ર એની પરિસ્થિતિ એવી હશે, પરિણામ સ્વરૂપ એ પ્રકારે રહીતી, પરંતુ જેવું બાળક એની પાસે આવે છે એને તમામ પ્રકારનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે કે મારું બાળક છે, મારે એની સાચવણી કરવી પડે, હું એનું કઈ રીતે ધ્યાન રાખીશ. અને પછી ધીમે એ બાળકની સાથે એ જ ગામમાં વસે છે, પોતે કામ કરે છે, એ બાળકને મોટું કરે છે. બતાડો મને આ ક્યાંય ટ્રેનિંગ લેવા ગઈ હતી? જેમણે પણ એમની સાથે દુષ્કૃત્ય કર્યું,
ખરેખર તો એ અધમથી અધમ કૃત્ય છે અને એને સજા મળવી જ જોઈએ. પણ એ સજા મળે કે ના મળે એના તરફ આપણે અત્યારે દ્રષ્ટિ ના કરીએ તો માત્ર એ દિશા તરફ જોઈએ કે જે અત્યાર સુધી અસ્થિર મગજ તરીકે બધી જગ્યાએ ફરતી હતી, રખડતી હતી, જે મળે એ ખાઈ લેતી હતી, એને કપડાનું ભાન નહોતું, મોઢાનું ભાન નહોતું. બાળક આવે છે ને અચાનક આ બુદ્ધિ એને આવી ક્યાંથી? કોણે શીખવાડ્યું? એટલા માટે કહેવાય છે કે દરેક દીકરી એ માતાનો અંશ છે. એમ કેમ કહેવાય છે? તો એના તમામ પ્રકારના ગુણો જન્મની સાથે ઈશ્વરે આપ્યા છે. અને એટલા માટે હું દીકરીઓને વારંવાર કહું છું કે ક્યારેય પણ પોતાની જાતને ઓછી ના આંકો. ક્યારેય એમ ના કહો કે હું તો અબળા છું. ઈશ્વરે અખૂટ શક્તિઓનો ભંડાર આપી દીધો છે. તમામ પ્રકારની શક્તિઓ આપણી અંદર નિહિત છે. માત્ર એને જાગૃત કરવાની જરૂરિયાત છે. અને જાગૃત ક્યાંથી થશે? તો આવા કાર્યક્રમોના માધ્યમથી તમે જાઓ, ત્યાં રહેશો, સાથે સાંભળશો, એટલે ખ્યાલ આવશે કે હું દુર્ગાનો અંશ છું, હું કાલીનો અંશ છું, હું જ અન્નપૂર્ણા, હું જ માં સરસ્વતી છું. શા માટે? તો ઘરના ભરણ પોષણ કરતી વખતે એ અન્નપૂર્ણા બની જાય છે અને બાળકને સાચવતી વખતે એની અંદર માતૃત્વનો જે અખૂટ ભંડાર છે એ ઉમટી પડે છે. કેટલાક લોકો વારંવાર, તમે પણ કહેતા હશો, માં તું બહુ બોલે છે, મમ્મી બહુ બોલ કરે. આવું કહીએ છે ને. મમ્મીને એમ કહે છે કે થોડું ઓછું બોલતી હોય તો બહાર જાય તો મમ્મી સરળ છે ને, સહજ છે. તો યાદ રાખજો, દીકરીઓના મૂળ સ્વભાવની અંદર સહજતા છે, સરળતા છે, કોમલતા છે, રુજુતા છે, સમર્પણ ભાવ છે, નિષ્ઠા છે. આ બધું સહજ છે. અને સહજ હોવાના કારણે જ સૌથી સોફ્ટ ટાર્ગેટ કોઈ બનતું હોય તો એ દીકરીઓ બને છે. દરેકનો સોફ્ટ ટાર્ગેટ દીકરીઓ બને છે. અને પરિણામ સ્વરૂપ હજારો વર્ષથી ચાલી આવતી આપણી પરંપરા, એ પરંપરાને તોડવા માટેના પ્રયત્નો માટે પણ ધૂરી સમાન જેણે આ સમાજને ટકાવી રાખ્યો છે એવી સ્ત્રીને માધ્યમ બનાવેલું છે. સ્ત્રીને ટાર્ગેટ કરેલી છે. આજે કોઈ પણ સમાજને તોડી પાડવો હોય તો એની સ્ત્રીને ભ્રષ્ટ કરી નાખો તો આપોઆપે સમાજ તૂટી પડશે. અને એટલા માટે જ દીકરીઓ આપણે સાવધાન થવાની જરૂર છે. કિશોર અવસ્થામાં જે વાતો આપણે સાંભળી, જે વાતો આપણને કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે, યાદ રાખજો, એટલા માટે કરવામાં આવ્યો છે કે આવનારા સમયની અંદર તમારા કોમળ ખભા ઉપર ખૂબ મોટો ભાર આવવાનો છે. અને ભાર એટલે પરિવારનો ભાર, સમાજનો ભાર, ધર્મનો ભાવ, સંસ્કૃતિનો ભાર, આ બધા જ ભાર આપણા ઉપર છે. અને જો આપણે આપણા ખભા મજબૂત નહીં રાખીએ, આપણે આપણા સંસ્કારોને મજબૂત નહીં કરીએ, આપણે આપણા ધર્મને નહીં સાચવીએ, તો બધા જ લોકો આપણા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર છે. રોજ છાપા વાંચો છો ને? ના વાંચતા હોય તો રોજ મોબાઈલ તો જુઓ જ છો. મોબાઈલની અંદર જે સમાચાર સાંભળો છો, વાંચો છો, એ વાંચ્યા પછી, સાંભળ્યા પછી આપણે પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે કે હું ક્યાં છું? જો આવી કોઈ ઘટના મારી આજુબાજુ બને છે તો મારે શું કરવું જોઈએ? મને બધા જ પ્રકારનું જ્ઞાન મારી આસપાસના લોકોએ આપેલું છે, તો હું સમાજના ઉપયોગી કામ માટે કેવી રીતે લાગી શકું? કેટલા પ્રકારની ઘટનાઓ આપણી આજુબાજુ ઘટે છે. કેવા કેવા લોકો આપણા ઉપર અત્યાચાર કરી રહ્યા છે, આક્રમણ કરી રહ્યા છે. આજે આપણે સતપંથ સમાજના કાર્યક્રમમાં બેઠા છીએ, યાદ રાખીએ, કારણ કે સમાજનો કાર્યક્રમ છે. તો સતપંથ સમાજની સ્થાપના ક્યારે થઈ, અથવા કેવા સંજોગોમાં થઈ, અથવા તો કેવા કેવા વંટોળની વચ્ચેથી પસાર થઈને આ સમાજ આજે અહીં ઊભો છે. અનેક ઘટનાઓ એવી બની, દુર્ઘટનાઓ પણ એવી બની, જ્યાં આપણે આપણા તમામ રીત રિવાજોને મોડિફાઈ કરવા પડ્યા, એને બદલવા પડ્યા. અને પરિણામ સ્વરૂપ આજે એક સમાજ એવો સમાજ છે જે પોતાના અસ્તિત્વ માટે જજુમી રહ્યો છે, અને તેમ છતાંય પોતાના ધર્મના સંસ્કારને અક્ષુણ્ણ રાખવા માટે તમામ પ્રકારના નીતિ નિયમોની ઉપર જઈને પણ એ પોતાના સમાજને ટકાવી રાખે છે. એટલા માટે હું સતપંથ સમાજના તમામ બહેનોને અનેક પ્રકારના આઘાતો સમાજની ઉપર ચાલી રહ્યા છે, પણ કયા સંજોગોમાં આ સમાજનું નિર્માણ થયું વિચાર તો કરો. હું એ સમયે મોગલોના સામ્રાજ્યની વાત કરું છું, જે સમયે તમને ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે અકબર દિને ઇલાહી, ટીપુ સુલતાન ધ ગ્રેટ, આ ટીપુ સુલતાને લાખ લોકોને, હિન્દુઓને માર્યા. 1 લાખથી વધારે હિન્દુઓનું કત્લેઆમ કરી અને પછી એને ગાઝીની પદવી મળી હતી. અને જ્યારે 1 લાખ હિન્દુઓની કત્લેઆમની જ્યારે વાત કરું છું બહેનો, ત્યારે યાદ રાખજો કે એની તમામ સ્ત્રીઓ એનું ગુલામ બનીને રહ્યા છે. આ અકબર હોય કે આ ટીપુ સુલતાન હોય, મોહમ્મદ ગઝની હોય, જેણે મોહમ્મદ ગઝનીએ ભારતના ઉપર જેટલી વખત આક્રમણ કર્યું, જીતીને અહીંથી સ્ત્રીઓને લઈ જાય છે ત્યાં, અને 2 કોડીના દામમાં વેચવામાં આવે છે. એટલે સ્ત્રીઓ ઉપર અત્યાચાર અનેક વર્ષોથી ચાલી આવ્યો છે. પણ એ સમયે પણ એક સમાજ એવો હતો જેણે એમ નક્કી કર્યું, ભલે રીત રિવાજ આજે અમારે બદલવા પડે, ભલે આજે અમારી પૂજા પદ્ધતિ બદલાય, પણ અમે
સનાતન ધર્મથી અલગ નહીં થઈએ. અમે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અમારા બાહ્ય રીત રિવાજોમાં ફેરફાર કરીશું. આંતરિક હૃદય અમારું, મન અમારું, મૂળ અમારા એ સનાતન ધર્મ સાથે મજબૂતીથી ટકી રહે એટલા માટે થઈને અનેક વર્ષોથી પ્રયત્ન ચાલી આવ્યો છે. આજે સમય છે બહેનો કે આપણે આપણા સમાજ અને આપણા ધર્મ માટે યોગદાન આપવાનો સમય આવ્યો છે અને એના માટે તૈયાર થઈ જાઓ. અને સમાજ માટે યોગદાન આપવું એટલે મારો સમાજ કઈ રીતે ટકે, મારા સમાજના નિયમો કયા છે, ધર્મને ટકાવી રાખવા માટે એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે મારા કર્તવ્ય શું હોઈ શકે. કારણ કે જ્યારે હું વાત કરું છું, હવે સતપંથ સમાજની નથી કરતી, આખા હિન્દુ સમાજની વાત કરું છું. આખા હિન્દુ સમાજની જવાબદારી અહીં બેઠેલા તમામ બહેનો ઉપર છે. બેન, અમે ઘરમાં છીએ, અમે શું કરી શકીએ, અમારી શું તાકાત છે? તો સૌથી પહેલાં આપણો દ્રષ્ટિપાત કરવો જોઈએ દેશની કઈ કઈ ઘટનાઓ ચાલી રહી છે, કેવા કેવા પ્રકારની ઘટનાઓ ચાલે છે. આપણા પડોશી દેશ, એમ કહીએ કે જેની રચના જ આપણા ઉપર આધારિત છે, જેની શરૂઆત જ આપણે કરી છે, જેનો જન્મ આપણા કારણે થયો છે, એ બાંગ્લાદેશીમાં હિન્દુઓની દશા શું છે? કેટલા લોકોને ખબર છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની રોજ કતલેઆમ ચાલી રહી છે? કેટલા લોકોને ખબર છે? કેટલાક છે એવા જેને ખ્યાલ નથી. કેટલા લોકોને ખબર છે કે બંગાળની અંદર જે હિન્દુ દીકરીની હત્યા થઈ, ડૉક્ટર અડધી રાતે એનું જે મર્ડર થયું અને પછી આખા દેશની અંદર આંદોલનો થયા. કેટલા લોકોને ખબર છે કે દક્ષિણ ભારતની અંદર એક દીકરી સ્કૂલમાં ભણતી હતી, એના ઉપર એટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો, એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું કે તું જે ધર્મ પાળે છે ધર્મ છોડી દે અને અમે કહીએ છીએ ધર્મ સ્વીકાર કર. બેન, આવું કોઈ કરે છે? બિલકુલ કરે છે. તો કઈ કઈ માનસિકતા એવી છે? વિશ્વની 3 વિરાટ શક્તિઓ, વિરાટ શક્તિ એટલા માટે કહું છું, એમાંથી 2 શક્તિ એવી છે જે પોતાના શસ્ત્ર અને શાસ્ત્રના પ્રભાવથી બાકીના લોકો ઉપર પ્રભાવિત થવા માટેનો પ્રયત્ન કરે છે. એમાં સૌથી મહત્વની ઇસ્લામિક અને બીજી છે ઈસાઈ શક્તિ. આ 2 શક્તિ એવી છે જે પોતાના ધર્મના ફેલાવવા માટે પોતાના દેશ છોડીને તમામ યેન કેન પ્રકારેણ પોતાના ધર્મને ફેલાવવા માટેનો પ્રયત્ન કરે છે. દક્ષિણ ભારતની અંદર સ્કૂલમાં ભણતી એ દીકરી ઉપર એટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો, એને સતત રોજ સ્કૂલમાં આવે ને રોજ એને પ્રેશર કરવામાં આવે કે તું આ ધર્મ છોડી દે. આવું ક્યાંક પિક્ચરમાં આપણે જોયું છે. કઈ પિક્ચરની અંદર? કેરલા સ્ટોરીમાં એક પેલી માથા ઉપર બાંધીને, હિજાબ બાંધીને એ છોકરી રોજ બાકીના લોકોને મિસગાઈડ કરતી હતી. એની બેનપણી હતી. જુઓ, સમજો બેનપણી કેવી હોય આપણે જોવાનું. આપણી આજુબાજુ જે લોકો છે એ સતત આપણને કઈ રીતે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે જોવાનું. એ દીકરીને રોજ એટલી બધી પ્રતાડિત કરી કે તું કાં તો આ કોલેજ ભણવાનું છોડી દે, સ્કૂલમાંથી નીકળી જા, અથવા તો પછી તું અમારો ધર્મ સ્વીકારી લે. એ દીકરીએ એક દિવસ રાત્રે પંખે લટકીને સુસાઇડ કરી દીધું. કેમ સુસાઇડ કર્યું? મારો ધર્મ બદલવો નથી. તો આજે આપણા દેશની જે સ્થિતિ છે, આ તો હું નાના નાના ઉદાહરણ આપું છું. તમે કદાચ તમારી આજુબાજુ નજર કરશો ને, અનેક ઉદાહરણો કરો જેથી કરીને તમે એમાં માસ્ટર થઈ જાઓ. એક સમય દીકરીઓને સિલાઈ કામ એટલે શીખવતા કે કદાચ સાસરે જાય અને આર્થિક રીતે પગભર ના હોય અથવા કોઈ તકલીફ ઊભી થઈ તો કમસે કમ પોતાનું ગુજરાન ચલાવી લેશે, એને વાંધો આવશે નહીં. અને દીકરીને જે ટીન એજની અંદર જે શીખવવામાં આવે છે એક પ્રકારની ટ્રેનિંગ છે, એ પ્રકારની ટ્રેનિંગ કે જે ભવિષ્યમાં કોઈના ઘરની પુત્રવધુ થાય, ગ્રહ સ્વામીની બને છે, ગ્રહ લક્ષ્મી બને છે, તો જે કામ એને કરવાના છે એમાં પારંગત અત્યારથી થાય, અત્યારથી શીખી લે. નહીં તો પેલી સાસરે જઈને વહુને કાંઈ ના આવડતું તો જૂની સાસુઓ પિક્ચરની, અત્યારની તો બિચારી થઈ ગઈ છે એટલે અત્યારની સાસુનું ઉદાહરણ નહીં આપું, પણ જૂની સાસુઓ પેલા પિક્ચરમાં કહેતી કોઈ વહુને કાંઈ ના આવડે તો એક વાક્ય પેટન્ટ હતું. શું બોલે? કોણે નથી શીખવાડ્યું? તારી માએ કાંઈ શીખવાડ્યું નથી? ભાઈ, શીખવાડવાની જવાબદારી કોની? જવાબદારી કોની? આ બેન ક્યાંય કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટમાં લખેલું છે, કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં લખેલું છે? શાસ્ત્રોમાં એક જ વાક્ય લખ્યું છે કે મા જનની એ ઈશ્વરથી પણ મહાન છે. તો કે અમે તો બાળકનું સર્જન કરીને મૂકી દીધું, પણ એનું ઘડતર કોણ કરે છે? માં કરે છે. અને એટલા માટે માની પાસે આ મોટામાં મોટી જવાબદારી છે, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. અને માની પાસે એ બધું જ સહજ છે. સમજી લેજો, સહજ શેના માટે કહું છું? મેં એક ઉદાહરણ ગઈ વખતે પણ આપ્યું હતું ને ફરી આપું છું. માં એ તમામ પ્રકારના ગુણોથી ભરપૂર છે. એનામાં એટલા બધા પ્રકારના ગુણો ઈશ્વરે મૂકેલા છે
કે જેમ જેમ એ મોટા થતા જાય છે, બાળક એની સાથે આવતું જાય છે, બાળકની સાથે એ પોતાનો સમય પસાર કરતી જાય છે, તેમ તેમ આપોઆપ ગુણો વિકસિત થતા જાય છે. એક મગજની અસ્થિર સ્ત્રી ગામની અંદર ફરતી હતી, રખડતી હતી, રોજ સવારથી સાંજ માગી લે, ખાઈ લે, સાંજ પડે એટલે કોઈને કોઈ જગ્યાએ ઓટલો શોધીને સૂઈ જાય. આ એક છાપામાં આવેલો કિસ્સો છે અને લગભગ 5-7 વર્ષ પહેલાંનો છે. તો એક દિવસ કોઈ વરસાદની રાતે એની સાથે કોઈ દુષ્કર્મ થયું અને પરિણામ સ્વરૂપે એને ગર્ભ રહ્યો. હવે સમજો, અત્યાર સુધી નિયમિત રીતે માંગીને ખાનારી અસ્થિર મગજની સ્ત્રી, એને ખ્યાલ આવે છે કે મારી સાથે બીજો પણ એક જીવ સંકળાયેલો છે, તો હવે એ આમ તેમ ભટકવાનું છોડી દીધું છે અને એક જગ્યાએ સ્થિર થઈ છે. અત્યાર સુધી જે મોટે મોટેથી બૂમો પાડતી, વાળ ખેંચતી, અસ્તવ્યસ્ત રહેતી હતી, ધીમે 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 એની અંદર પણ એક માતૃત્વનો ભાવ જાગૃત થયો, એને ખબર પડે છે. અને જે સમયે એને બાળક જન્મ લે છે એ સમયે હૃદય સાથે એને વળગાડીને, કેટલાક લોકો પેલા અસ્થિર મગજ ના હોય એટલે એનો ચાળો કરવા માટે આવે, એને હેરાન કરવા માટે આવે, પરેશાન કરવા માટે આવે. કેટલાક લોકો એવું વિચાર્યું કે આ તો અસ્થિર મગજની છે, બાળક કેવી રીતે સાચવશે, એની પાસેથી બાળક લઈને અનાથ આશ્રમમાં મૂકવા માટે સમાજના અમુક કહેવાતા ભદ્ર લોકો જાય છે અને લેવાનો પ્રયત્ન કરે છે. એ માં બધાને મોટી મોટી બૂમો પાડીને દૂર કરી દે છે અથવા તો એને હડસેલી દે છે, પોતાના બાળકને પોતાના હૃદયથી દૂર થવા દેતી. કોઈ એને કહેશે કે આ અસ્થિર મગજની છે? માત્ર એની પરિસ્થિતિ એવી હશે, પરિણામ સ્વરૂપ એ પ્રકારે રહીતી, પરંતુ જેવું બાળક એની પાસે આવે છે એને તમામ પ્રકારનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે કે મારું બાળક છે, મારે એની સાચવણી કરવી પડે, હું એનું કઈ રીતે ધ્યાન રાખીશ. અને પછી ધીમે 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 એ બાળકની સાથે એ જ ગામમાં વસે છે, પોતે કામ કરે છે, એ બાળકને મોટું કરે છે. બતાડો મને આ ક્યાંય ટ્રેનિંગ લેવા ગઈ હતી? જેમણે પણ એમની સાથે દુષ્કૃત્ય કર્યું, ખરેખર તો એ અધમથી અધમ કૃત્ય છે અને એને સજા મળવી જ જોઈએ. પણ એ સજા મળે કે ના મળે એના તરફ આપણે અત્યારે દ્રષ્ટિ ના કરીએ, તો માત્ર એ દિશા તરફ જોઈએ કે જે અત્યાર સુધી અસ્થિર મગજ તરીકે બધી જગ્યાએ ફરતી હતી, રખડતી હતી, જે મળે એ ખાઈ લેતી હતી, એને કપડાનું ભાન નહોતું, મોઢાનું ભાન નહોતું. બાળક આવે છે ને અચાનક આ બુદ્ધિ એને આવી ક્યાંથી? કોણે શીખવાડ્યું? એટલા માટે કહેવાય છે કે દરેક દીકરી એ માતાનો અંશ છે. એમ કેમ કહેવાય છે? તો એના તમામ પ્રકારના ગુણો જન્મની સાથે ઈશ્વરે આપ્યા છે. અને એટલા માટે હું દીકરીઓને વારંવાર કહું છું કે ક્યારેય પણ પોતાની જાતને ઓછી ના આંકો. ક્યારેય એમ ના કહો કે હું તો અબળા છું. ઈશ્વરે અખૂટ શક્તિઓનો ભંડાર આપી દીધો છે. તમામ પ્રકારની શક્તિઓ આપણી અંદર નિહિત છે, માત્ર એને જાગૃત કરવાની જરૂરિયાત છે. અને જાગૃત ક્યાંથી થશે? તો આવા કાર્યક્રમોના માધ્યમથી તમે જાઓ, ત્યાં રહેશો, સાથે સાંભળશો, એટલે ખ્યાલ આવશે કે હું દુર્ગાનો અંશ છું, હું કાલીનો અંશ છું, હું જ અન્નપૂર્ણા, હું જ માં સરસ્વતી છું. શા માટે? તો ઘરના ભરણ પોષણ કરતી વખતે એ અન્નપૂર્ણા બની જાય છે અને બાળકને સાચવતી વખતે એની અંદર માતૃત્વનો જે અખૂટ ભંડાર છે એ ઉમટી પડે છે. કેટલાક લોકો વારંવાર, તમે પણ કહેતા હશો, માં તું બહુ બોલે છે, મમ્મી બહુ બોલ કરે. આવું કહીએ છે ને? મમ્મીને એમ કહે છે કે થોડું ઓછું બોલતી હોય તો બહાર જાય તો મમ્મીઓ સરળ છે ને, સહજ છે. તો યાદ રાખજો, દીકરીઓના મૂળ સ્વભાવની અંદર સહજતા છે, સરળતા છે, કોમલતા છે, રુજુતા છે, સમર્પણ ભાવ છે, નિષ્ઠા છે. આ બધું સહજ છે અને સહજ હોવાના કારણે જ સૌથી સોફ્ટ ટાર્ગેટ કોઈ બનતું હોય તો એ દીકરીઓ બને છે. દરેકનો સોફ્ટ ટાર્ગેટ દીકરીઓ બને છે. અને પરિણામ સ્વરૂપ હજારો વર્ષથી ચાલી આવતી આપણી પરંપરા, એ પરંપરાને તોડવા માટેના પ્રયત્નો માટે પણ ધૂરી સમાન જેણે આ સમાજને ટકાવી રાખ્યો છે એવી સ્ત્રીને માધ્યમ બનાવેલું છે. સ્ત્રીને ટાર્ગેટ કરેલી છે. આજે કોઈ પણ સમાજને તોડી પાડવો હોય તો એની સ્ત્રીને ભ્રષ્ટ કરી નાખો તો આપોઆપ સમાજ તૂટી પડશે. અને એટલા માટે જ દીકરીઓ આપણે સાવધાન થવાની જરૂર છે. કિશોર અવસ્થામાં જે વાતો આપણે સાંભળી, જે વાતો આપણને કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે, યાદ રાખજો, એટલા માટે કરવામાં આવ્યો છે કે આવનારા સમયની અંદર તમારા કોમળ ખભા ઉપર ખૂબ મોટો ભાર આવવાનો છે. અને ભાર એટલે પરિવારનો ભાર, સમાજનો ભાર, ધર્મનો ભાવ, સંસ્કૃતિનો ભાર, આ બધા જ ભાર આપણા ઉપર છે. અને જો આપણે આપણા ખભા મજબૂત નહીં રાખીએ, આપણે આપણા સંસ્કારોને મજબૂત નહીં કરીએ, આપણે આપણા ધર્મને નહીં સાચવીએ, તો બધા જ લોકો આપણા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર છે. રોજ છાપા વાંચો છો ને? ના વાંચતા હોય તો રોજ મોબાઈલ તો જુઓ જ છો. મોબાઈલની અંદર જે સમાચાર સાંભળો છો, વાંચો છો, એ વાંચ્યા પછી, સાંભળ્યા પછી આપણે પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે કે હું ક્યાં છું? જો આવી કોઈ ઘટના મારી આજુબાજુ બને છે તો મારે શું કરવું જોઈએ? મને બધા જ પ્રકારનું જ્ઞાન
મારી આસપાસના લોકોએ આપેલું છે તો હું સમાજના ઉપયોગી કામ માટે કેવી રીતે લાગી શકું. કેટલા પ્રકારની ઘટનાઓ આપણી આજુબાજુ ઘટે છે, કેવા કેવા લોકો આપણા ઉપર અત્યાચાર કરી રહ્યા છે, આક્રમણ કરી રહ્યા છે. આજે આપણે સતપંથ સમાજના કાર્યક્રમમાં બેઠા છીએ, યાદ રાખીએ, કારણ કે સમાજનો કાર્યક્રમ છે. તો સતપંથ સમાજની સ્થાપના ક્યારે થઈ, અથવા કેવા સંજોગોમાં થઈ, અથવા તો કેવા કેવા વંટોળની વચ્ચેથી પસાર થઈને આ સમાજ આજે અહીં ઊભો છે. અનેક ઘટનાઓ એવી બની, દુર્ઘટનાઓ પણ એવી બની, જ્યાં આપણે આપણા તમામ રીત રિવાજોને મોડિફાઈ કરવા પડ્યા, એને બદલવા પડ્યા. અને પરિણામ સ્વરૂપ આજે એક સમાજ એવો સમાજ છે જે પોતાના અસ્તિત્વ માટે જજુમી રહ્યો છે, અને તેમ છતાંય પોતાના ધર્મના સંસ્કારને અક્ષુણ્ણ રાખવા માટે તમામ પ્રકારના નીતિ નિયમોની ઉપર જઈને પણ એ પોતાના સમાજને ટકાવી રાખે છે. એટલા માટે હું સતપંથ સમાજના તમામ બહેનોને અનેક પ્રકારના આઘાતો સમાજની ઉપર ચાલી રહ્યા છે, પણ કયા સંજોગોમાં આ સમાજનું નિર્માણ થયું વિચાર તો કરો. હું એ સમયે મોગલોના સામ્રાજ્યની વાત કરું છું, જે સમયે તમને ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે અકબર દિને ઇલાહી, ટીપુ સુલતાન ધ ગ્રેટ, આ ટીપુ સુલતાને લાખ લોકોને, હિન્દુઓને માર્યા. 1 લાખથી વધારે હિન્દુઓનું કત્લેઆમ કરી અને પછી એને ગાઝીની પદવી મળી હતી. અને જ્યારે 1 લાખ હિન્દુઓની કત્લેઆમની જ્યારે વાત કરું છું બહેનો, ત્યારે યાદ રાખજો કે એની તમામ સ્ત્રીઓ એનું ગુલામ બનીને રહ્યા છે. આ અકબર હોય કે આ ટીપુ સુલતાન હોય, મોહમ્મદ ગઝની હોય, જેણે મોહમ્મદ ગઝનીએ ભારતના ઉપર જેટલી વખત આક્રમણ કર્યું, જીતીને અહીંથી સ્ત્રીઓને લઈ જાય છે ત્યાં, અને 2 કોડીના દામમાં વેચવામાં આવે છે. એટલે સ્ત્રીઓ ઉપર અત્યાચાર અનેક વર્ષોથી ચાલી આવ્યો છે. પણ એ સમયે પણ એક સમાજ એવો હતો જેણે એમ નક્કી કર્યું, ભલે રીત રિવાજ આજે અમારે બદલવા પડે, ભલે આજે અમારી પૂજા પદ્ધતિ બદલાય, પણ અમે સનાતન ધર્મથી અલગ નહીં થઈએ. અમે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અમારા બાહ્ય રીત રિવાજોમાં ફેરફાર કરીશું. આંતરિક હૃદય અમારું, મન અમારું, મૂળ અમારા એ સનાતન ધર્મ સાથે મજબૂતીથી ટકી રહે, એટલા માટે થઈને અનેક વર્ષોથી પ્રયત્ન ચાલી આવ્યો છે. આજે સમય છે બહેનો કે આપણે આપણા સમાજ અને આપણા ધર્મ માટે યોગદાન આપવાનો સમય આવ્યો છે, અને એના માટે તૈયાર થઈ જાઓ. અને સમાજ માટે યોગદાન આપવું એટલે મારો સમાજ કઈ રીતે ટકે, મારા સમાજના નિયમો કયા છે, ધર્મને ટકાવી રાખવા માટે એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે મારા કર્તવ્ય શું હોઈ શકે. કારણ કે જ્યારે હું વાત કરું છું, હવે સતપંથ સમાજની નથી કરતી, આખા હિન્દુ સમાજની વાત કરું છું. આખા હિન્દુ સમાજની જવાબદારી અહીં બેઠેલા તમામ બહેનો ઉપર છે. બેન, અમે ઘરમાં છીએ, અમે શું કરી શકીએ, અમારી શું તાકાત છે? તો સૌથી પહેલાં આપણો દ્રષ્ટિપાત કરવો જોઈએ દેશની કઈ કઈ ઘટનાઓ ચાલી રહી છે, કેવા કેવા પ્રકારની ઘટનાઓ ચાલે છે. આપણા પડોશી દેશ, એમ કહીએ કે જેની રચના જ આપણા ઉપર આધારિત છે, જેની શરૂઆત જ આપણે કરી છે, જેનો જન્મ આપણા કારણે થયો છે, એ બાંગ્લાદેશીમાં હિન્દુઓની દશા શું છે? કેટલા લોકોને ખબર છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની રોજ કત્લેઆમ ચાલી રહી છે? કેટલા લોકોને ખબર છે? કેટલાક છે એવા જેને ખ્યાલ નથી. કેટલા લોકોને ખબર છે કે બંગાળની અંદર જે હિન્દુ દીકરીની હત્યા થઈ, ડૉક્ટર અડધી રાતે એનું જે મર્ડર થયું, અને પછી આખા દેશની અંદર આંદોલનો થયા. કેટલા લોકોને ખબર છે કે દક્ષિણ ભારતની અંદર એક દીકરી સ્કૂલમાં ભણતી હતી, એના ઉપર એટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો, એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું કે તું જે ધર્મ પાળે છે ધર્મ છોડી દે, અને અમે કહીએ છીએ ધર્મ સ્વીકાર કર. બેન, આવું કોઈ કરે છે? બિલકુલ કરે છે. તો કઈ માનસિકતા એવી છે? વિશ્વની 3 વિરાટ શક્તિઓ, વિરાટ શક્તિ એટલા માટે કહું છું, એમાંથી 2 શક્તિ એવી છે જે પોતાના શસ્ત્ર અને શાસ્ત્રના પ્રભાવથી બાકીના લોકો ઉપર પ્રભાવિત થવા માટેનો પ્રયત્ન કરે છે. એમાં સૌથી મહત્ત્વની ઇસ્લામિક અને બીજી છે ઈસાઈ શક્તિ. આ 2 શક્તિ એવી છે જે પોતાના ધર્મના ફેલાવવા માટે પોતાના દેશ છોડીને તમામ યેન કેન પ્રકારેણ પોતાના ધર્મને ફેલાવવા માટેનો પ્રયત્ન કરે છે. દક્ષિણ ભારતની અંદર સ્કૂલમાં ભણતી એ દીકરી ઉપર એટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો, એને સતત રોજ સ્કૂલમાં આવે ને રોજ એને પ્રેશર કરવામાં આવે કે તું આ ધર્મ છોડી દે. આવું ક્યાંક પિક્ચરમાં આપણે જોયું છે. કઈ પિક્ચરની અંદર? કેરલા સ્ટોરીમાં એક પેલી માથા ઉપર બાંધીને, હિજાબ બાંધીને એ છોકરી રોજ બાકીના લોકોને મિસગાઈડ કરતી હતી. એની બેનપણી હતી. જુઓ, સમજો બેનપણી કેવી હોય આપણે જોવાનું. આપણી આજુબાજુ જે લોકો છે એ સતત આપણને કઈ રીતે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે જોવાનું. એ દીકરીને રોજ એટલી બધી પ્રતાડિત કરી કે તું કાં તો
આ કોલેજ ભણવાનું છોડી દે, સ્કૂલમાંથી નીકળી જા, અથવા તો પછી તું અમારો ધર્મ સ્વીકારી લે. એ દીકરીએ એક દિવસ રાત્રે પંખે લટકીને સુસાઇડ કરી દીધું. કેમ સુસાઇડ કર્યું? મારો ધર્મ બદલવો નથી. તો આજે આપણા દેશની જે સ્થિતિ છે, આ તો હું નાના નાના ઉદાહરણ આપું છું. તમે કદાચ તમારી આજુબાજુ નજર કરશો ને, અનેક ઉદાહરણો તમને મળી જશે કે જ્યાં ધર્મના પ્રભાવ માટે અથવા ધર્મના ફેલાવા માટે આપણા બાળકો ઉપર જે પ્રકારે પ્રેશર કરવામાં આવે છે, ધાક બેસાડવામાં આવે છે. બાંગ્લાદેશની જે હિન્દુઓની સ્થિતિ છે, આ એ સમયે બાંગ્લાદેશ અલગ થયું અને બાંગ્લાદેશના હિન્દુઓ ત્યાં જ રહી ગયા. કેમ ત્યાં રહ્યા? તો એને એક વિચાર હતો મનમાં કે ગાંધીજી આટલું બધી લડત લડે છે, તો આપણા માટે ચોક્કસ કંઈક ને કંઈક નિર્ણય લેશે, આપણે ભારત જવાની જરૂર. ભારતના આધારે તો બાંગ્લાદેશનું નિર્માણ થયું છે, તો આપણે અહીંયા સુરક્ષિત છીએ. ત્યાં સામાન્ય પરિવારના હિન્દુઓ ત્યાં જ રહી ગયા, જે મોટા ભાગે વર્કર હતા, સામાન્ય કામગીરી કરતા હતા. પૈસાવાળા લોકો નહોતા, રૂપિયાવાળા લોકો નહોતા. અને પરિણામ સ્વરૂપ કત્લે આમ થઈ ગઈ. એક મોટું રિસર્ચ એ બતાડે છે કે 1947 પછી ક્રમશઃ હિન્દુઓની સંખ્યામાં વર્લ્ડ વાઇઝ ઘટાડો શરૂ થયો. અને એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વિશ્વના અન્ય તમામ દેશોમાં જે હિન્દુઓની કત્લેઆમ થઈ, 5 કરોડથી વધારે હિન્દુઓ 2025માં આપણે ઊભા છીએ. 2025 સુધીમાં 5 કરોડ હિન્દુઓની કત્લેઆમ થઈ છે. હવે જ્યાં કત્લેઆમ ચાલે છે ત્યાં એની આજુબાજુ વાતાવરણ એકદમ ભયયુક્ત બની જાય છે. અને પરિણામ સ્વરૂપ 5 લોકોની કત્લેઆમ થઈ છે, નિર્મમ રીતે એની હત્યા થઈ હોય, તો સ્વાભાવિક રીતે જ એના બાકીના જે હિન્દુઓ છે એના ઉપર એની અસર પડે કે ના પડે? પાકિસ્તાનના હિન્દુઓ એમ કે છે મુશ્કેલથી 1-1.5% છે, હવે વધારે નથી. એ ચાંદલો નથી કરતા, એ ઘરમાં મંદિર નથી રાખતા, સવાર સાંજ દીવો નથી કરતા. રખે ને કોઈ આજુબાજુના મુસ્લિમને ખબર પડી જાય કે અમે મનથી હિન્દુ છીએ, તો એની દીકરીને બળજબરીપૂર્વક લઈ જઈને એની સાથે નિકાહ કરી દેવામાં આવે છે. અને હું નિકાહ કરી દેવામાં આવે છે એ વાત જ્યારે કહું છું ત્યારે એવું ના સમજતા એનાથી શું ફેર પડે, એ મુસ્લિમ પરિવારમાં રહેશે, ત્યાં જઈને એનું સામ્રાજ્ય સ્થાપશે. પરંતુ અહીં બેઠેલા તમામ લોકોને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે એકમાત્ર હિન્દુ ધર્મ એવો છે વિશ્વનો કે જે સ્ત્રીનું સન્માન કરે છે. બેન, આટલી મોટી વાત તમે કરો છો, બીજા કોઈ સન્માન નથી કરતા? હું તમને પ્રમાણ આપું છું કે જ્યારે હું વિશ્વના સંપ્રદાયની વાત કરતી હોઉં, ધર્મ તો એક જ છે અને એ ધર્મ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મની અંદર જ આપણે એમ કહીએ છીએ માતૃ દેવો ભવ. બીજા કોઈ સંપ્રદાયની અંદર આ કહેવામાં આવતું નથી. તો જ્યારે હું અન્ય વિશ્વના તમામ દેશોની વાત કરતી હોઉં ત્યારે યાદ રહેવું જોઈએ આપણને કે 1947માં આપણો દેશ અંગ્રેજોથી મુક્ત થયો, સ્વતંત્ર થયો. 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું. આ 200 વર્ષ દરમિયાન અંગ્રેજોની પોતાની મૂળ ભૂમિ ઉપર શું સ્થિતિ હતી? ઇતિહાસ ભણો છો ને બધા? આપણા ઇતિહાસની અંદર જે ભણવામાં આવે છે, ક્યારેય કોઈને એવો પ્રશ્ન થયો કે આ જે આપણે ભણીએ છીએ વાસ્તવમાં ખરેખર એ સાચું હશે કે નહીં હોય? તો હું તમને એ પણ જણાવું, 1947માં 200 વર્ષના સ્વતંત્રતા પછી આપણા દેશનો ઇતિહાસ તદ્દન બદલી નાખવામાં આવ્યો. અને સેક્યુલર લોકો, જે લેફ્ટિસ્ટ છે, વામપંથી લોભી છે, એણે વિચાર્યું કે અત્યાર સુધી જે હિન્દુઓએ સંઘર્ષ કર્યો છે, અનેક રાજાઓ, અનેક સન્નારીઓ, અનેક રાણીઓ, અનેક સામાન્ય લોકોએ પોતાના જીવનના બલિદાન આપેલા છે. જો આ બલિદાન ઇતિહાસ તરીકે વાંચશે તો આવનારી પેઢી તો એનાથી પણ વધારે ખૂંખાર થઈ જશે, એ પણ વધારે શૌર્યવાન થઈ જશે. અને જો શૌર્યવાન થઈ જશે તો આપણે ઈચ્છીએ છીએ એ મુજબ કાળા અંગ્રેજો અહીં ઊભા થઈ શકશે નહીં. અને એટલા માટે આપણા ઇતિહાસને બદલી નાખવામાં આવ્યો. આપણા ઇતિહાસની અંદર આપણે એમ જરૂર વાંચીએ છીએ કે અકબર ધ ગ્રેટ છે, અકબર દીને ઇલાહી હતો, અકબરે દરેક ધર્મને સન્માન સરખું આપેલું હતું. પરંતુ એ બિલકુલ નહીં લખ્યું કે અકબરે પોતાના હરમની અંદર 5000થી વધારે હિન્દુ સ્ત્રીઓને બંદી બનાવીને રાખેલી હતી. ક્યાંય વાંચ્યું આવું? તો ક્યારેય પ્રશ્ન થયો કે આ દીને ઇલાહી કેવી રીતે કહેવાયો? આ દીને ઇલાહી એ પાછળથી ઘૂસેડવામાં આવેલા એક શબ્દ છે. એટલો ક્રૂર અકબર હતો. એમ કહેવાય છે કે દિલ્હીની જે બજારો ભરાતી ને, એટલી વિકૃત માનસિકતા અકબરની હતી. ત્યાં બજારમાં સ્ત્રીનો વેશ ધારણ કરીને જતો અને બજારની અંદર ફરતી સ્ત્રીઓમાં જે સારી હિન્દુ સ્ત્રી દેખાય એને ઈશારો કરી અને પોતાના સૈનિકોને કહેવામાં આવે કે આને મારા હરમમાં મોકલી દે. આ હરમ શબ્દ, કેટલાક લોકો આજકાલ હેરમ પહેરે છે. નીચે જે પાયજામો હોય ને, નીચે પેલું ગોળ બંગડી જેવું આવે ને હેરમ કહે છે, ને ઉપર મોટી ઘણી ઘણી ચપટીઓ લીધેલી હોય. આ હેરમ તમને ખબર હશે. હરમ એક એવું સ્થાન છે જ્યાં દરેક મુસ્લિમ સુલતાનો એક એવું સ્થાન રાખતા, યુદ્ધમાં જીતેલા રાજ્યોની સ્ત્રીઓને ત્યાં રાખવામાં આવતી.
અને બધી જ હિન્દુઓ હોય, અથવા તો એમ કહી શકાય બધી જ ગેર મુસ્લિમો હોય, એક પણ મુસ્લિમ સ્ત્રી ત્યાં હોય નહીં. તો આ બધી હિન્દુ સ્ત્રીઓને ત્યાં શું કરતા? એને સન્માનથી રાખતા. પરંતુ જ્યારે જ્યારે અકબરને ઈચ્છા પડતી એ હરમમાંથી કોઈ પણ સ્ત્રીને બોલાવતો, એની વાસના પૂર્તિ કરતો અને આખી જિંદગી એને એની ગુલામ તરીકે ત્યાં રહેવા માટે ફરજ પડતી. એના પુત્રો જે થતા એને મરવા માટે સૈનિકમાં મોકલી દેવામાં આવતા. વિચાર કરો કે કઈ વિકૃત માનસિકતાની વાત કરું છું. અને જ્યારે આપણને શાસ્ત્રો ઇતિહાસકારો એમ કહેતા હોય કે અકબર ધ ગ્રેટ, તો આપણા બાળકો બોલે કે અકબર ધ ગ્રેટ. હુમાયુની વાત કરીએ તો કે હુમાયુએ તો કર્ણાવતીને મદદ કરી હતી ને બેન, તમે શેની વાત કરો છો? એ હુમાયુની વાત કરું છું જેને ખબર હોવી જોઈએ કે હુમાયુ જે જતી જાન હોય, જાનમાંથી નવોઢા સ્ત્રીને ખેંચીને પોતાના હરમમાં મૂકતો. કેટલા અત્યાચારો આપણી સ્ત્રીઓએ ભોગવેલા છે. અને અત્યાચારોનું મૂળ કારણ શું? તો એ લોકો એકમાત્ર વિચાર સાથે વિશ્વમાં વ્યાપેલા છે કે એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર. કાં તો તમે કુરાન એટલે કે અમારો ધર્મ સ્વીકારો, અને કાં તો તમે મરવા માટે તૈયાર થઈ જાઓ. અને એટલા માટે મેં શરૂઆતમાં એમ કીધું કે સતપંથ સમાજને હું ધન્યવાદ દઉં છું, કારણ કે જ્યારે કુરાન અને તલવારનો સમય ચાલી રહ્યો હતો, સતત આતંક ચાલતો હતો, હાહાકાર થઈ ગયો હતો, કેટલાક લોકો ડરીને ઇસ્લામ સ્વીકાર કરી લીધો. પરિણામ સ્વરૂપ આખા ભારતની અંદર આપણા જ વંશજો, આપણા જ પૂર્વજો, અથવા તો આપણા જ આજુબાજુના લોકો જે કન્વર્ટ થયેલા હતા, ધર્માંતરિત થયેલા હતા, એ બધા કટ્ટર મુસલમાન તરીકે આપણી સામે છે. એ બધાના પૂર્વજો હિન્દુઓ જ છે, એ બહારથી નથી આવેલા. ક્યાંક ને ક્યાંક આપણી આડોશ પડોશમાં જે કન્વર્ટ થયેલા છે એનો વંશ આપણી આજુબાજુ છે. તો અભિનંદન આપીએ આપણે પોતાની જાતને કે આપણા વડવાઓએ એ સમયે પોતાની જાતને ટકી રાખવા માટે મરવાનો માર્ગ પણ પસંદ ના કર્યો અને ધર્મ સ્વીકારી લેવાનો પણ માર્ગ ના પસંદ કર્યો, વચ્ચેનો માર્ગ પસંદ કર્યો. પરિણામ સ્વરૂપ આપણે બધા જ આજે હિન્દુ ધર્મ તરીકે સ્વીકાર્ય જીવી છીએ. એ સમયે અનેક લાખો સ્ત્રીઓએ પોતપોતાના બલિદાન આપ્યા છે. અનેક સ્ત્રીઓ ઉપર સામૂહિક બળાત્કારો થયા છે. અનેક સ્ત્રીઓના કાશ્મીર ફાઇલ્સની અંદર આ વસ્તુ એક બતાડેલી, જો ચિત્ર ધ્યાનમાં હોય તો, પેલી સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે અને પછી એને આરીમાં વચ્ચે કાપી નાખે છે. કેટલા લોકોએ કાશ્મીર ફાઇલ જોઈ? જુઓ, એ પણ જુઓ તમે, એટલે ખ્યાલ આવશે. આ તો એક જ દ્રશ્ય બતાડ્યું છે, કારણ કે પિક્ચરોની અમુક મર્યાદા હોય. પણ એવું કહેવાય છે કે તસ્લીમા નસરીનનું પુસ્તક છે લજ્જા. આ લજ્જા નામના પુસ્તકની અંદર તસ્લીમા નસરીન, જે બંગાળની લેખિકા છે, બાંગ્લાદેશની લેખિકા છે, એણે કીધેલું છે કે હિન્દુ દીકરીઓ, ખાસ કરીને પંડિતની દીકરીઓ જેના ઉપર અત્યાચાર થયો છે, એ હું જ્યારે લખું છું તો મારી કલમ, મારો હાથ કાંપે છે, મારો અંતરાત્મા પોકે રોઈ રહ્યો છે. કયા પ્રકારના અત્યાચારો થયા હતા એ વખતે? ચરમ ઉપર હતો આતંકવાદ ત્યાં. એ વખતે છોકરીઓને, નાની નાની દીકરીઓને ઢસડીને ચોકમાં લાવવાની, નિર્વસ્ત્ર કરીને એના સ્તન કાપી નાખવાના અને એની જાંઘ ઉપર સિગરેટના ડામ દઈને પાકિસ્તાન જિંદાબાદ લખવાનું. આ અત્યાચારો આપણા દેશની અંદર સ્વતંત્રતા પછી પણ થયા છે. જો આટલા અત્યાચારો અમારી દીકરીઓએ સહન કરેલા હોય અને પછી કાશ્મીરી પંડિતોની વાત આવે તો અમે સામાજિક જવાબદાર કાર્યકર્તા તરીકે ચોક્કસ એનો આગ્રહ કરીએ કે કમસે કમ આપણી આજુબાજુ જો આવી ઘટનાઓ બનતી હોય, બેન અમારી આજુબાજુ આવી ઘટના નથી બનતી. કેવા પ્રકારની ઘટનાઓ બને છે? તો જ્યારે એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર લઈને નીકળ્યા હતા ને, આજે પરિસ્થિતિ બદલાણી છે. એક હાથમાં ફૂલ અને બીજા હાથમાં ગિફ્ટ લઈને નીકળ્યા છે. મોડેસ ઓપરેન્ડી ચેન્જ થઈ ગઈ છે. હવે તલવાર નહીં ચાલે, કારણ કે વર્લ્ડમાં થૂ થઈ જશે. અને એટલા માટે એ લોકોએ પોતાની સ્ટ્રેટેજી બદલી છે. દીકરીઓને ટાર્ગેટ કરો અને દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવો. પ્રેમ જાળમાં ફસાવીને એને બીજી, ત્રીજી, ચોથી પત્ની બનાવો. પત્ની બનાવીને એને બાળક પેદા કરવાનું મશીન બનાવી નાખો. આજે આખા દેશમાંથી લાખો દીકરીઓ રોજ એ વિધર્મીના સકંજામાં ફસાય છે, જેને આપણે કહીએ છીએ લવ જેહાદ. લવ એટલે પ્રેમ અને જેહાદ એટલે ઉર્દુ શબ્દ છે. જેહાદ જેને કહેવાય છે ધર્મ યુદ્ધ, એમના માટે. એકચ્યુઅલ આપણા માટે ધર્મ યુદ્ધ નથી, યુદ્ધ છે એક પ્રકારનું. જો મારે ઇસ્લામનો ફેલાવો કરવો હશે તો હવે હું તલવાર લઈને નીકળી નહીં શકું, તો હું શું કરું? સોફ્ટ ટાર્ગેટ કોણ છે? તો દીકરીઓ છે. કઈ ઉંમરની દીકરીઓ? મુગ્ધાવસ્થામાં. ફરી મુગ્ધાવસ્થા ઉપર આવું છું, કારણ કે આ જ એજ એવો છે કે જેમાં દીકરીઓને હાઈએસ્ટ મનના ભાવો બદલાય. એટલા માટે જેના વખાણ કરે ને ગમે. મમ્મી એટલા માટે જ ના ગમે, વારંવાર ટોકતી હોય. ઘરના સભ્યો એટલા માટે ના ગમે, વારંવાર એને સાચે રસ્તે વાળવા માટે પ્રયત્ન કરતા હોય. આવા સમયે કોલેજની અંદર જતી દીકરીને
વિધર્મી નામ બદલીને આવે છે, સ્ટાઇલિસ્ટ કપડાં પહેરીને આવે છે. મેં શરૂઆતમાં કીધું ને કે આપણી દીકરીઓને કોણ ગમે, તો કે હીરો ગમે. પિક્ચરનો હીરો હોય એવા કપડાં પહેરીને પેલો છોકરો આવે છે, બાઇક ચલાવે છે અને સરસ મજાનો સ્પ્રે લગાવીને નવા નવા કપડાં પહેરીને હેરસ્ટાઈલ કરીને મોંઘી ગિફ્ટ લઈને આવે છે. અને એક સમય છે કે જે સમયમાં આપણી દીકરીઓ એટલે કે ઉંમરના એ પડાવ ઉપર છે કે હાઈએસ્ટ એને એવા ભાવ થતા હોય કે મારા પણ કોઈક વખાણ કરે, આજ તો તું બહુ સરસ લાગે છે, આવું કોઈ કે બેનપણીએ કે તો મજા આવે ને, ગમી જાય કે નહીં, બીજા છોડી દો, છોકરાઓ નહીં, પણ આપણી જ બેનપણી કે તો વાહ આજ તો બહુ સરસ લાગે છો, ગમે કે ના ગમે? અચ્છા, આ સારું લાગે છે એવું ગમે કે પછી એમ કે આજ તો તું બહુ હોટ લાગે છો? કયું વધારે સારું લાગ્યું? બેન સારું તો આ લાગ્યું, પણ હવે અત્યારે બોલાય નહીં. હે, અમે જ્યાં બેઠા છીએ ત્યાં બોલાય, કારણ કે આજુબાજુ બધી કેટલા બધા કેમેરા જુઓ, હે બધા કેમેરાઓ અમને કેપ્ચર કરી રહ્યા છે. પોતાની જાતને પ્રશ્ન કરજો, આ ઘટનાઓ બને છે. સમય કેટલો ઝડપથી બદલાણો. એક સમયે દીકરી દુપટ્ટા વગર બહાર નહોતી નીકળતી, અને આજે દુપટ્ટો અહીં પહેરવો નથી ગમતો, અહીં પહેરે છે. કયો પ્રભાવ છે? જે કુરાન અને તલવારનો જે પ્રભાવ હતો ને, એ લોકોએ પ્રભાવ બદલ્યો.